स्वामी महाराज की जय। हरिप्रसाद स्वामी महाराज की जय जय जय। प्रगट गुरु हरि प्रबोध स्वामी महाराज की जय जय जय। हरि प्रबोधन परिवार ने जय जय जय। दास ना दास थवानी जय जय जय। हरि प्रबोधन युवा महोत्सव की जय जय जय। 31 મે 1965 66 અને 31 મે 2024 59 વર્ષ। खूब मंगलकारी दिवस है आज। गुरुहरि स्वामीजीए આપણને સુખી કરવા માટે આજના દિવસે મહાભિનિષ્ક્રમણ કર્યું હતું એવો આ દિવસ છે। મિલિંદભાઈએ જે વાતો કરી તેનો જવાબ ખાલી આટલી લીટી વિચારીએ તો આપણને મળી જાય। ત્યારે સાધુ થઈને ગયા ત્યારે તો એમને બોમ્બે રાખવામાં આવ્યા હતા, અક્ષર ભુવનમાં। એ પહેલેથી જ સ્વામીજી તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ નહોતા ત્યારે સ્વામીજી કે કેટલા બધા મંડલેશ્વરો ના ખોળામાં ઉછરીને મોટો થયો હતો, કે કેટલા શંકરાચાર્ય, કેટલા મંડલેશ્વર। સ્વામીજી કે એક મારા ગુરુ હતા કે એ હરિદ્વારના હતા કે તો જનરલી એવું હોય ઉનાળો આવે એટલે આપણે હરિદ્વાર જવાનું વિચારતા હોઈએ કે ભાઈ થોડીક ગરમી ઓછી લાગે ત્યાં હરિદ્વાર જઈએ તો નદી કિનારે। સ્વામીજી કે મારી જોડે એ ગુરુને પ્રેમ એવો હતો કે મારે સ્કૂલમાં વેકેશન પડે ને એટલે એ ચાણોદ આવી જાય। આપણે વિચાર કરીએ સ્વામીજીનું વ્યક્તિત્વ કેવું હશે। અને સ્વામીજીને પોતાની હાથે વેકેશનમાં રાખે એટલી નાની ઉંમર હતી ત્યારે સ્વામીજીને એમણે કહ્યું હતું કે તું મોટો થયો એટલે મારો બોમ્બેમાં પાર્લામાં એક આશ્રમ છે, એ વખતે 50 લાખ રૂપિયાની કિંમત નહોતો, અને સ્વામીજીને કહ્યું હતું કે આશ્રમ તારે ચલાવવાનો છે। તો એવું સ્વામીજીનું વ્યક્તિત્વ હતું કે લોકો સામેથી બોલાવી અને એમને બધું ઓફર કરતા હતા। દીક્ષા લીધી તો દીક્ષા લીધા પછી એમને તો અક્ષર ભુવનમાં રહેતા હતા, પણ એમાંથી આખું પ્રકરણ ઊભું કર્યું 6 જ મહિનામાં। અને આજનો દિવસ પસંદ કરીને સ્વામીજીએ મહાભિનિષ્ક્રમણ કર્યું। તો ત્યાં તો એમને બધું સુખ સગવડ શાંતિ આનંદ બધું હતું જ ને, સ્વયં યોગી મહારાજ હતા। તો આપણે વિચાર કરીએ કે એમણે આપણા માટે જે સેક્રિફાઈસ કર્યું છે એ ના કર્યું હોત તો આજે આપણે આ કાર્યકર્તાની સભામાં બેઠા હોત, પોસિબલ જ નહીં। જો આજનો દિવસ ના આવ્યો હોત ઇતિહાસમાં તો આજે આપણે આ કાર્યકર્તાની સભામાં બેઠા હોત। આપણે આજે બેઠા છે એની પાછળ ગુરુહરિ સ્વામીજીએ 59 વર્ષ પહેલા આપણા માટે કરેલું મહાભિનિષ્ક્રમણ છે। એ આવી ગયા સોખડા ગામમાં, પછી શું કર્યું? આપણને એમ લાગે કે ભાઈ સ્વામીજીએ 5 વર્ષ આરામ કર્યો છે। 5 વર્ષ એમણે આરામ કર્યો, બહાર નહોતા જતા અને જતા હતા, બહાર બી જતા હતા। ટ્રાન્સપોર્ટેશન માટે કોઈ સ્પેશિયલ સુવિધા નહોતી તો સ્વામીજી એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા હતા। એ બસમાં જતા હતા, રિક્ષામાં જતા હતા। પણ જે મિલિંદભાઈ આપણને ટ્રેન કરી રહ્યા છે તો એમને ખબર છે કે હવે આ સમાજને આપણે બહાર ફિલ્ડ પર મોકલવાનો છે, એટલે આવી રીતે આપણને ટ્રેન કરે। તો સ્વામીજી એ વખતે જે કોઈ એમની સાથે હતા 39
અને જે કંઈ થોડા ઘણા ભક્તો એને ટ્રેન કરતા હતા કે ભાઈ હું તો સિઝન જ છું, હું મારે કશી વસ્તુ મને અડવાની નહીં. અને બધાને સ્વામીજી ટ્રેનિંગ આપતા હતા. સવારના 6 વાગે નીકળી જવાનું, નાસ્તો કરવાનો નહીં, બપોરે જમવામાં રોટલી હોય 2, છાશ હોય, આખો દિવસ શ્રમ યજ્ઞ કરવાનો વાસણા કોતરિયામાં, અને એમ કરીને યોગી મહારાજને સંભાળીને દિવસ પસાર કરી દેવાનો. તો શું કામ એ યોગી મહારાજ 5 વર્ષ માટે કરાવડાવ્યું સ્વામીજીએ. કાલ ઉઠીને તમે જ્યારે ફિલ્ડમાં ઉતરશો તમારા મોઢેથી યોગી મહારાજની વાત નીકળવી. મોટા પુરુષ કોઈ દિવસ પોતાનું નામ ના લે, પણ સમજી રાખવાનું કે મારા ગુરુ મને પોતાના ગુરુની વાત કરે તો મારે બાળજીને કોની વાત કરવાની, મારે મારા ગુરુની કરવાની. આપણને એવું થઈ જાય કે સ્વામીજી યોગી મહારાજની વાત કરે તો હું યોગી મહારાજની વાત કરું, તો આપણને એ પૂરું સમજાયા. 71માં બાપા સ્વધામ પધાર્યા. આ તો મને મિલિંદભાઈ ટોપિક આપ્યો હતો, હવે આપણે સેવા વિશે વાત કરવાની. તો જેણે આટલું બધું કર્યું એ પુરુષ એવું કહેતા હતા. આજે અમે આવતા કઈ ગાડીમાં ધૂન મૂકી દઈએ, ધૂનમાં કોઈ જગ્યાએ સ્વામીજીની ઓડિયો ક્લિપ છે ભજનમાં, એમાં સ્વામીજી એવું બોલ્યા હતા, હજી સુધી મેં તમારી કોઈ સેવા કરી નથી, હવે કરવાનો છું. હવે જે પુરુષે આપણી સેવા સિવાય બીજું કંઈ કર્યું જ નહીં આ ધરતી પર, જ્યારે એનું પ્રગટીકરણ જ આપણા પરની બહુ મોટી સેવા છે. એ પુરુષનું આ ધરતી પરનું પ્રગટીકરણ જ એ આપણા આત્મા પરની બહુ મોટી એમની કરેલી સેવા છે. તે સ્વામીજીએ યુગ કાર્યની શરૂઆત કરી તો અહીંથી કરી હતી. સૌથી પહેલી પ્રબોધ સ્વામીજી કહેતા હતા, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કીધું કે 71માં સ્વામીજીએ પહેલી યુવા શિબિર કરી, એમાં પ્રબોધ સ્વામીજી કે એમાં યુવક તરીકે હતા, અને 80 જણની શિબિર તો અહીં શુકલ તીર્થમાં પહેલી કરી હતી ગુરુહરિ સ્વામીજીએ. તો એ શું છે? એ આપણે આત્માની કરેલી ગુરુહરિ સ્વામીજીએ સેવા છે. જો એ શિબિર ના કરી હોત તો આજે આપણે ભરૂચની ધરતી પર 2025માં જે સમયો ઉજવવાના દિવસ આવત. એનું ફાઉન્ડેશન તો ગુરુહરિ સ્વામીજીએ અહીંથી નાખ્યું છે. આ પાયાની જગ્યા છે. અમે શુકલ તીર્થ દર્શન કરવા ગયા હતા, વિનોદભાઈ લઈ ગયા હતા અમને. હવે આ જગ્યાએ સ્વામીજીએ પહેલી શિબિર કરી હતી. એકવાર મિલિંદભાઈ લોકોએ શિબિર રાખી હતી, હું આવ્યો હતો. તો ત્યાંથી શરૂ કર્યું. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ આ વાત અનેક વાર કરી છે આપણને કે 80 યુવકોની શરૂઆત કરેલી, આજે 1 લાખ, 1.5 લાખ, 2 લાખ યુવકોનો સમાજ છે. અને ત્યારે આજે આપણને ગુરુ પ્રબોધ સ્વામીજી જ્યારે પરદેશ પધારવાના હતા તો છેલ્લી યુવકોની એવીડીની સભા, ગુરુવારના જે રેગ્યુલર સભા થાય છે એ ગુરુવારની સભા હતી, અને સભા થોડું લાંબુ ચાલી એટલે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને માઇક આપ્યું નહોતું. એ સભા પૂરી થઈ, બધાએ અક્ષર નમન કરી લીધું. ગુરુહરિ રૂમમાં પધારતા પોડિયમ પાસે આવીને ઉભા રહ્યા હતા. આપણે બધાએ દર્શન કર્યું હતું જતા વખતે છેલ્લા દિવસોમાં. અને ત્યારે ગુરુહરિ આપણને આજ્ઞા કરી હતી, 2 જનરલ આજ્ઞા કરી હતી. જ્યારે અમે પાછા આવીએ ત્યારે આ હોલ ભરાઈ જવો જોઈએ એવું એક આજ્ઞા કરી હતી. અને પછી કીધું હતું મિશન ડબલ. તો પોતે આટલું અનેક ઘણું કર્યું છે ત્યારે આપણી જોડે મિશન ડબલની આશા રાખે છે. આપણે હંમેશા આગળ ઉપર જોવાનું. મિલિંદભાઈ કીધું ઈર્ષાનો ભાવ નહીં રાખવાનો, પણ રાખવાનો, પણ પોઝિટિવ ઈર્ષા રાખવાની. મેં તો સ્વામીજીની હાજરીમાં મારી ગોષ્ઠીની સેવા હતી અમૃત શિબિરમાં, મેં કીધું હતું, મેં કહ્યું સ્વામીજી મને મિલિંદભાઈની બહુ ઈર્ષા આજે બી આવે છે, તમારા બધાની સામે કબૂલ કરું છું, આજે બી આવે છે. પણ ભગવાને એટલી કૃપા કરી કે જેની ઈર્ષા આવે છે ને એની જોડે જ એટલું બધું હેત કરાવી દીધું છે કે હું આજે બી શીખું છું એમની જોડેથી. હું આજે બી એમની જોડેથી શીખું છું. મને ખબર હતી કે જો મિલિંદભાઈની ઈર્ષા કરવી હશે
તો મારે મિલિંદભાઈને ગુરુ કરવા પડશે. મહારાજે વચનામૃતમાં તો આપણને લખીને આલી દીધું, નારદજી જેવી ઈર્ષાનું, તો ખાલી વાંચવા માટે આપ્યું છે. તો જો મને નડિયાદ રહ્યા મિલિંદભાઈની ઈર્ષા આવે, તમને અહીં ભરૂચમાં હાથે રહીને ના આવવી જોઈએ? ના આવે સારું. કેમ સ્વામીજી બી મિલિન કરે, પ્રભુ સ્વામીજી બી મિલિન કરે, તો મારે કંઈક કરવું જોઈએ. એવું ના થવું જોઈએ આપણને. મને થયું છે અને આજે બી થાય છે. હું આ પ્રભુ સ્વામીજી અહીં બિરાજમાન છે, હું કહું છું, કદાચ રાજનભાઈ હતા મારી હાથે, મિલિંદભાઈનો જ બર્થડે હતો અને હું પ્રભુ સ્વામીજીને દર્શન કરવા ગયેલો, ખરેખર કહું છું. અને મેં પ્રભુ સ્વામીને પ્રાર્થના કરી હતી. મેં કહ્યું, પ્રભુ સ્વામી, આજે મિલિંદભાઈનો બર્થડે છે, તમે એવી કૃપા કરો કે જેમ બધાની સાથે આત્મીય થઈ શકે છે ને, હું બધાની સાથે આત્મીય થઈને સેવા કરી શકું. આ પ્રાર્થનામાં મિલિંદભાઈ બર્થડેના દિવસે પ્રબોધ સ્વામીજીને કરી હતી. તો આ જે આપણી આગળ છે એના જીવનમાંથી જો આપણે કશું લઈશું નહીં તો આપણો વિકાસ નહીં થાય. આપણને પૂજ્ય ભાવ રહેશે. ના ના, મિલિંદભાઈ, પ્રબોધ સ્વામીજી, એના જેવા કોઈ પ્રભુ નહીં. અને પછી આગળ હું એણે જે કર્યું છે, સ્વામીજીએ એકવાર 71માં બાપા સ્વધામ પધાર્યા, પછી શરૂ કર્યું કાર્ય, પછી બેઠા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી. સ્વામીજી સ્વધામ પધારવાના હતા એના 2 દિવસ પહેલા ડાયાલિસિસ ચાલતું હતું. ડાયાલિસિસમાં પ્રેશર વધી ગયું, એટલે જે કોઈ ડૉક્ટર હતો જે ઓબ્ઝર્વ કરતો હતો, એણે કીધું, ભાઈ સ્વામીજીને સ્પીડ ધીમી કરી દેવી પડશે, કારણ કે હાઈ પ્રેશર જાય છે. એવી કન્ડિશન. પ્રેશર ક્યારે વધે? જ્યારે ચાલુ ડાયાલિસિસ દરમિયાન કાં તો સ્વામીજી વાતો કરે અથવા તો કોઈ વિચારમાં હોય. તો સ્પીડ તો ધીમી કરી, પણ સ્વામીજી હું વાતો કરતા હતા, હું વિચાર કરતા હતા, તો સ્વામીજી એવું કે એને જાણે સામે મોટી યુવકોની સભા ભરાઈ હોય અને સ્વામીજી બધાની જોડે યુવકોને વાતો કરતા હોય, એવી રીતે સ્વામીજીએ સભા કરવાની શરૂઆત કરી દીધેલી કે આપણે યુવા મહોત્સવમાં આવવાનું, આપણે દર વર્ષે જાન્યુઆરી 1st વીકમાં એક સરસ સમયો કરીએ, તમે બધા આવજો, આપણે આંખ કાનને જીભ પોઝિટિવ રાખો. આવી વાતો સ્વામીજી દિવાલ બાજુ જોઈને કરે. કીધું, સ્વામીજી આપ આરામ કરો, આરામ. સ્વામીજી કે આટલા બધા યુવકો હોય ને મારે આરામ કરવાનો? મારે આ યુવકોને વાતો કરવું એ જ આરામ છે. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આ ચરિત્ર એણે આપણી માટે શું કામ કર્યું હશે? આપણા આત્માને જો આવી વાત સાંભળીને બીજો ના ઝંઝોડાતો હોય તો આપણે રાત્રે પથારીમાં બેહીને સ્વાધ્યાય કરવાનો કે સાચા અર્થમાં હું ગુરુ હરિપ્રસાદ સ્વામીજીનો કે પ્રબોધ સ્વામીજીનો સેવક કેવડાવવાને લાયક છું કે નહીં. આ હું વાત મારી જાતને કરી રહ્યો કે આવું દર્શન ગુરુહરિ સ્વામીજીએ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી આપણને કરાવ્યું છે. આ સમાજ કેવી રીતે તૈયાર થયો? કોઈને કીધેલું કે ભાઈ આ બધું થશે તો સમાજ વિખેરાઈ જશે, તો એમણે જવાબ આપ્યો. મિલિંદભાઈ કીધું ને કે આપણે ઘણા બધાના આત્મા જડત્વને પામી ગયા, તો કે ભાઈ 1,000 થઈ જશે તો ચાલશે. ભાઈ કેવી રીતે 1,000 થાય? આની પાછળ હરિપ્રસાદ સ્વામીજીનો ભોગ જુઓ. સ્વામીજી બધા જે જાય, જેટલા જણ સંપર્કમાં આવે એને પૂછે, તમારી દીકરી કઈ પરણાઈ છે? સ્વામીજી શું પૂછે? મારી ઘેર સત્સંગ અમારા મોસાળમાંથી આવ્યો છે. આજની વાત નહીં, હું 79ની વાત કરું છું. મારા મોસાળમાં સત્સંગ હતો અને મારા નાનાજી એ પપ્પાને કે કરે કે ભાઈ અમારા સ્વામીજી બહુ જુદા પુરુષ છે, દર્શન કરવા જેવા, મળવા જેવા છે. તો મળવાનું કઈ અગાડી? તો અમારે નહીં જવાનું, અમે જમાઈ કહેવાય. તો કે સ્વામીજી આવશે. તમે વિચાર તો કરો, આ પુરુષની ગરજ એ કેટલા 1 to 1 દરેકના દિલમાં રહેવા માટે, બેસવા માટે એણે પોતે ફિઝિકલ જે ભીડો વેઠ્યો છે, એણે ફિઝિકલ જે ભીડો વેઠ્યો છે. મારા મામા IPCLમાં હતા, પછી અહીં વર્ષો સુધી રહ્યા, અહીં જ રહેતા હતા. પણ એ વખતે IPCLમાં હતા, અમે IPCL હતા, તો સ્વામીજી સોખડાથી IPCLમાં આવ્યા. કેમ? કે મારા પપ્પાને દર્શન થાય ને. આ ગરજ એ પુરુષે રાખી છે. સેવા એણે કરી કે આપણે કરીએ છીએ? સેવા કોણે કરી? આપણે કોઈ દિવસ આપણી દીકરીને નહીં પૂછતા કે બેટા તાર સાસરીમાં મારે બધાને મળવા આવું છે.
પૂછીએ ના યાર, હું તો દીકરીનો બાપ થઉં, મારથી ના જવાય. અને આ પુરુષ બધાની દીકરીઓનું પૂછે, તમારી દીકરી કઈ પરણાઈ છે, જમાઈ કઈ રહે છે. અને પછી એક વ્યક્તિ સુધી સ્વામીજી ગયા છે. પોતે પ્રભુનું સ્વરૂપ છે, પોતે પ્રભુ છે, પણ છતાંય એ પુરુષે ગરજ રાખી છે. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે મેં 5-25 જણને મળવા માટે કેટલી ગરજ રાખી છે. અને કદાચ હું મળ્યો છું, સ્વામીજી કેવી રીતે મળ્યા છે? આપણે મળીએ બી છે, એવું નહીં આપણે નહીં મળતા, પણ આપણે આપણી વાત લઈને મળીએ. સ્વામીજી સામેવાળાની વાત સાંભળીને એના દિલમાં ઘૂસ્યા છે. કહેવા માટે જવાની જરૂર નહીં કોઈને કે અમે હરિપ્રબોધમ પરિવારના, અમારા ભગવાન સર્વોપરી જે અમને મળ્યા એ જ કોઈને નહીં મળ્યા, કશું કહેવાની જરૂર નહીં. આપણે જઈને એની વાત સાંભળીશું, એનું 2 કલાક સાંભળીશું તો ભગવાન આપણને પ્રેરણા કરશે. 5 મિનિટ બોલીશું તો એ કન્વિન્સ થશે. ઘણી વખત આપણે મળવા બી જતા હોઈએ, પણ જઈએ એટલે એટલું ધબધબાઈને રેડી કરીને ગયા હોઈએ એટલે 10, 15, 25 પ્રસંગો ઠોકીને આવતા રહીએ. પછી જે થવું એ થાય. પહેલાંને બી રાત્રે વિચાર ના આવે, હેંગ થઈ ગયું હોય મગજ, આ ભાઈ શું બોલીને ગયા. 5 મિનિટ એની જોડે સ્વામીજીએ મારા ફાધરને જ્યારે કંઠી પહેરાવી, મારા ફાધર ગાયત્રીના ઉપાસક હતા. વર્ષો સુધી રાતના 12 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જેણે ગાયત્રી મંત્ર કર્યો હોય એને આવીને સીધું સ્વામિનારાયણની કંઠી ફર્સ્ટ મિટિંગમાં પહેરાવી તો હરિપ્રસાદ સ્વામીજીએ કેવી રીતે પહેરાવી હશે? ઐશ્વર્ય વાપરી દીધું, લે દર્શન કર લે બધા, હું કરાવી દઉં પછી કંઠી પહેર. ના ભાઈ, એ દિલમાં ઘૂસ્યા છે. એણે પોતાના ઈશ્વર્યનો ઉપયોગ શેમાં કર્યો? તો એમણે વાતની શરૂઆત મારા ફાધર જોડે ગાયત્રી મંત્ર શું છે, એની ઉપાસના શું છે, એનાથી શરૂઆત કરી. અને સ્વામીજીએ 20 મિનિટની ગોષ્ઠીમાં કન્વિન્સ કરી દીધા. એ કંઠી પહેરાવી. આખી જિંદગી નિશ્ચય નહીં ગયો, આખી જિંદગી નિશ્ચય ગયો નહીં. આપણે એના જીવનમાંથી શું શીખવાનું? સેવા એણે કરી છે, કેટલી હદ સુધી દિલમાં ઘૂસ્યા હશે. અમારા ડૉક્ટર કાકા છે, જેણે અમને સ્વામીજી કોણ છે ને પ્રબોધ સ્વામીજી કોણ છે સમજાયું. જબરજસ્ત નિષ્ઠાવાન કાર્ય કરતા. સ્વામીજી એવું કહેતા હતા કે પગાર એની કંપનીનો લે છે અને કામ મારું કરે છે. એને ગામે ગામ ડેરીમાં જવાનું હોય તો સ્વામીજીની 6, 7 એક દિવસમાં સભાઓ કરાવી છે. ગામડે ગામડે જઈ જાય ત્યાં જે મળે એને સ્વામીજીની વાત એ કરીને આવે. પણ એ ડૉક્ટર કાકાને સ્વામીજી એક દિવસ પછી તો બધાને જેમ સાસરી કઈ પરણાયા છે બધું આવતું હોય તો કાર્યકર્તાનું તો આવે જ ને. સહી કે ડૉક્ટર તારી સાસરી કઈ આવી કે? તે કે પોણેથા. આપણે પોણેથા જવું છે કે. હવે બધી જગ્યાએ આપણને વાંધો ના આવે. નિષ્કુળાનંદ સ્વામીને જ્યારે સાધુ બનાવ્યા મહારાજે, પછી કીધું ભાઈ સાધુ બનાવે તો પહેલું તો તારે તારી સાસરીમાં જ જવાનું ભિક્ષા લેવા માટે. હાલાકે આજે જ લોટી કરાવી છે, આજે વાઘા બદલ્યા છે, હું જઈશ તો માર પડે કે ને. આપણે એકદમ જ અત્યારે અહીંથી ઘેર મિલિંદભાઈ કે જયભાઈ સાધુ થવાના હતા, હવે અહીંથી મને લોટી બોટી કરાવીને મોકલી દે ગાતરિયું પહેરાવીને અને કે જાઓ ઘેર જઈને તમે ભિક્ષા માગી લાવો. બૈડામાં ભિક્ષા મળે. અને પાછું બીજું હવે મિલિંદબેન કહેજો નડિયાદ ના આવે કે ને. ફરી મિલિંદબેન નડિયાદ આવવું અઘરું થાય. તો મહારાજ તો કેવા, એ તો સર્વોપરી સુપ્રીમ. મહારાજ કે જાઓ તમારી સાસરીમાં ભિક્ષા માગી લાવો. આપણને ભક્તિપત્રી લઈને કદાચ હવે તો એટલો સદભાવ છે આપણો, આપણી સાસરીવાળા બી આપણને ઓ ભગત તમે આવ્યા છો સેવા લેવા, લઈ જાઓ. અત્યારે બહુ સારું છે, પણ પહેલાં વિપરીત પરિસ્થિતિ હતી. 50 વર્ષ પહેલાં તો હું મિલિંદભાઈ જ્યારે હું પહેલો ચાંદલો કરતો થયો, નાનો હતો 81, 82માં, તો અમારા ફળિયામાં બધા ડેન્જર માણસો રહે અને સ્વામિનારાયણનો તો સખત વિરોધ. એ વખતે એક સ્લોગન ચાલતું હતું, સ્વામિનારાયણ સટક્યા લેમડે લટક્યા. ખબર બધા ઘણાને ખબર હશે, ઘણાને નહીં ખબર હોય. પણ એ લોકો એવી રીતે મને ચીડાવે અને આપણે નાના
એટલે બધા મોટા મોટા છોકરાઓ આવે, પછી પકડીને કપાળ પરથી ચાંદલો ભૂસી નાખે અને ડુંગળી કાપેલી મોઢામાં ઘાલ દે. તો જો આપણી આ દશા હોય તો સંતોની, સ્વામીજીની તો શું દશા? અને એમાં પાછા લોકો એવું કે આ તો બંડિયા છે, આ તો વિમુખ છે, વિમુખ ના વિમુખ છે. અને એવી પરિસ્થિતિમાં જે સ્વામીજીએ કામ કર્યું હશે તો ખાલી એટલો વિચાર કરીએ ને તોય આપણને ઘરની બહાર પગ મેલી દેવાનું મન થાય. એના જીવનનું દર્શન કરવાનું. પ્રબોધ સ્વામીજી પરદેશ પધારવાના 2 દિવસ પહેલાં વોકિંગ કરતા હતા. રાત્રે સભા હતી, સભા પૂરી થઈ અને પરદેશ જવાના હોય એટલે ભાઈઓ બહેનો આજુબાજુથી દૂર દૂરથી બધા દર્શન માટે આવી ગયા. એટલે આખું કેમ્પસ ચિક્કાર હતું ને એમાં પ્રબોધ સ્વામીજી વોકિંગ કરતા હતા. એટલે દૂર અંધારામાં બહેનો ઊભા હતા અને બહેનોનું પેલું કેવું ઉમંગવાળું હોય એટલે એ લોકો પછી બધા નવા નવા સૂત્રો બનાવીને બોલે. એટલે પ્રભુ સાહેબ વોકિંગ કરતાં કરતાં પધારે એટલે બધા ભાઈઓ તો બોલે દાસના દાસ, દાસના દાસ. એટલે પાછળ દૂરથી બહેનો બી દાસના દાસ પ્રબોધ સ્વામી ખાસ, દાસના દાસ પ્રબોધ સ્વામી. હવે એને ગમતું નહીં, એ ગમે નહીં ગમતું એ આપણો વિષય નહીં. પણ પછી એ પતાવીને પછી એ શું કર્યું, એમણે મંદિરના પગથિયા ચડીને ઉપર વોકિંગ ચાલુ કર્યું. કારણ કે નીચે બધા જાત જાતનું બોલે ને નજીક ને દૂર ને બધું. એટલે બાજુમાં વિનીતભાઈ વોકિંગ કરતા હતા. એટલે વિનીતભાઈને કીધું પ્રબોધ સ્વામી, એટલે ભાઈ આ બધાને સમજાવો ને કેમ આ હું બધા જાત જાતનું બધું બોલે છે કે. એમણે પ્રબોધ સ્વામીજીએ વિનીતભાઈને કીધું. એટલે વિનીતભાઈને ચાન્સ મળી ગયો પ્રાર્થના કરવાનો. હવે એમને તો કંઈ વિનીતભાઈ કહેવા કે સમજાવવા જઈ શકવાના નહીં. એટલે વિનીતભાઈ સામેથી પ્રાર્થના કરી, પ્રભુ સ્વામી મારું જીવનને વર્તન એવું બને કે જેથી કરીને તમારા હૈયાને વિશે હાસ થઈ જાય, તમારા જીવનમાં હું ડૂબી શકું, આવી પ્રાર્થના કરી. એટલે ઇન્સ્ટન્ટ પ્રબોધ સ્વામીજી કીધું કે આપણે બધાએ ભેગા થઈને ગુરુવારી સ્વામીજીના જીવનમાં ડૂબવાનું છે. પછી વાત કરી પ્રબોધ સ્વામી કે સ્વામીજીનું જીવન કેટલું અગાધ છે કે એમાંથી જેટલું પ્રાપ્ત કરવું એટલું મળે. તો આપણને મિશન ડબલનું લેસન ના મળે? જો જોઈતું હોય તો મળે જ. પણ સાધકે જાતે એમાં ચંચુપાત કરવો પડે, એમાં ડૂબવું પડે. એમાં કોઈ આપણને પકડીને લઈ જાય અને કે જો સ્વામીજી આવું કર્યું તું કર, એ નહીં થાય ભાઈ. એ આપણું કામ જાતે સ્વાધ્યાય કરવો પડે અને પ્રાર્થના કરવી પડે અને ભજન કરવું પડે. પ્રભુ સ્વામી તમે મને બળ આપજો, તમે આટલું વેઠ્યું, ગુરુવારી સ્વામીજી આટલું વેઠ્યું, તો મારા માટે હવે આપણે કોકની ઘેર જઈએ કદાચ યુવા પ્રવૃત્તિ માટે કે પરિવારને મળવા માટે, મેક્સિમમ અનુભવ આપણે હોય કોઈ ચા નાસ્તા વગર ઉઠવા નહીં દે, કોઈ ના ઉઠવા દે. તમે જાઓ તો ખરા, જઈએ જ છે આપણે, આપણને ખબર છે. તો એટલું તો ભગવાને આપણા માટે પ્લેટફોર્મ કર્યું, એના માટે એણે વેઠી લીધું છે. એણે નિષ્કુળાનંદ સ્વામીને મોકલ્યા હશે, 2 નંબરની વસ્તુ. ડૉક્ટર કાકાને મોકલ્યા હશે. ડૉક્ટર કાકાને કે મારે પાણેથા સભા કરવી, યાર બધે કરાવું, તો અહીં કઈ સાસરીમાં તમે. આ તો પકડે એટલે છોડે નહીં, કારણ કે એને સભા હાથે કંઈ લેવા દેવા ના હોય. એને આપણી સાત્વિકતા હાથે, આપણા અહમ જોડે. એટલે ડૉક્ટર કાકાને કીધું તું પાણેથા સભા ગોઠવ. એટલે પછી 2-3 વાર કે એટલે કચવાતા મને ભાઈ હારાને કીધું યાર અમારે સ્વામીજીને સભા કરવા. ભાઈ અહીં તમારા કઈ સત્સંગી છે? તો ભાઈ જે હોય યાર તું કરને ઊભું. તો કંઈ આગળ કરવાનું? તો કે મંદિર હોય કોઈ ગામમાં કે કોઈ ડેરીનો ઓટલો હોય, ગમે તે કરી દે. તો કે સારું મંદિરમાં ગોઠવીશું કેમ. તો મંદિરમાં સભા નક્કી કરી, સભાનો દિવસ નક્કી થયો, ટાઈમ નક્કી થયો. એટલે પહેલાં ડૉક્ટર કાકા પહોંચ્યા, ત્યાં તો કશુંય નહીં થઈ, કોઈ વ્યક્તિ નહીં, કંઈ વ્યવસ્થા નહીં. હાલા 10 મિનિટમાં સ્વામીની ગાડી આવશે, એ તો કશું છે નહીં કેમ. એમણે હારાને વિચાર કહી રાખ્યું હતું, હારાએ કશું કર્યું નહોતું. પછી સ્વામીજી આવ્યા. તો સ્વામીજી આવ્યા તો જોયું કે ડૉક્ટર શું કરો છો કે સ્વામી આ લોકોએ કશું કર્યું. તો તું શું ઊભો છું, કચરો વાર નાખ કે. હાલા મારી હારી છે. એટલે શું હારી કે કચરો વાર? આ ભગવાન છે. તો એમને મિશન ડબલ થઈ ગયું. આપણને આવી તો આજ્ઞા મિલીને ભાઈ હરિશરણ સ્વામી કોઈ કે મને નહીં ગુરુ સ્વામી આનંદ સાગર સ્વામી કરતા. પણ આ ગઢ અમારાથી કે આપણાથી ઓળંગાતો નહીં. આ પુરુષના જીવનમાં ડૂબીએ કે પુરુષે કેટલો ભીડો વેઠ્યો છે. એક એક યુવક માટે, એક એક પરિવાર માટે ગુરુહરિ સ્વામીજીએ પોતાના લોહીનું પાણી કરી નાખ્યું. વાસણાનો દીકરો
અને એના ફાધર લઈને આવ્યા સ્વામીજી પાસે. સ્વામીજી, મારા દીકરાને આવી આવી બીમારી છે. સ્વામીજી કે એટી પટેલને ત્યાં લઈ જાઓ. એટી પટેલને ત્યાં લઈ ગયા. સ્વામીજી કે હું આવું છું પાછળ જ, હું પાછળ જ આવું છું. એટી પટેલે જોયું ભાઈ આને તો સ્વામીજી લ્યુકેમિયા છે, કે બ્લડ બદલવું પડશે. સ્વામીજી કે બ્લડ બદલવું પડશે. સ્વામીજી કે લે તું મારું બ્લડ લઈ લે ભાઈ. કે ઓ સ્વામી, તમારું લોહી ના ચાલે, કે એની ગ્રુપ ચેક કરવું પડે અને મેચ થાય છે કે નહીં એ ચેક કરવું પડે. સ્વામીજી કે એવું હોય આ હાથમાંથી લઈ લે, તાર જે ગ્રુપનું જોઈતું એ ગ્રુપનું આવશે કે છે, પણ એ છોકરાને તમે લોહી ચડાવો. એમને એમ ડબલ થઈ જાય. પ્રભુ સ્વામીજીને પૂછ્યું પ્રશ્ન. પ્રભુ સ્વામીજી અમારે મિશન મિલિંદબે જ પૂછ્યું હતું. પ્રભુ સ્વામી બોલ્યા જ કોઈ જગ્યાએ. અમે કેનેડાની શિબિર હતી મિશન ડબલની, અને ગુરુવારી પ્રભુ સ્વામીજી ઓનલાઈન દર્શન આપવાના હતા. અને પ્રભુ સ્વામીજી એમની સામે વિડીયો કેમેરો ગોઠવ્યો હતો, સામે દેખાય એવું ગોઠવ્યું હતું, અને સામે અમે જ ખુરશીમાં બેઠા હતા. હું મિલિંદભાઈ જોડે જ બેઠા હતા. અને પ્રભુ સ્વામીજીએ કેનેડાના યુવકોને કીધું કે આ અમારા મિલિંદભાઈ બેઠા છે. કે મિલિંદભાઈએ મને પ્રશ્ન પૂછેલો, સ્વામી મિશન ડબલમાં અમારે નિમિત્ત બનવું હોય શું કરવાનું? પ્રભુ સ્વામીજીએ કેનેડાના યુવકોને મિલિંદભાઈનો રેફરન્સ આપીને કીધેલું કે આપણે સ્વામીજીએ મિશન ડબલમાં બધાને પ્રેમ આપ્યો છે, આપણે કેવળ બધાને પ્રેમ આપતા શીખવા. પણ હેલું છે એ પ્રેમ આપી દેવાનું, હેલું નહીં. એના માટે આપણા અસ્તિત્વને ઓગાળી નાખીએ ને ત્યારે પ્રેમ અપાય છે. ગુરુવારી સ્વામીજી આ બધાને જ્યારે હાથે રાખતા હતા 39 જણને, તો કપરા દિવસો તો બધા માટે હતા. તો ટકવું કેવી રીતે? ટકાય કેવી રીતે? આ મિલિંદભાઈ હરિશરણ સ્વામી આપણને આટલું સાચવે છે એટલે આપણે ખુલ્લામાં આવી રીતે સભા ભરીએ છીએ, અને તોય ઉમંગથી દરરોજ આવી જઈએ છીએ. એમને તો આપણાથી કહીએ જવાય. પણ સ્વામીજી એવા દિવસો, સ્વામીજી કે મારી દાઢ દુખે છે, તો સંતો લઈ ગયા ડેન્ટિસ્ટ પાસે, પેલા દવા લખી આલી. તો ઘનશ્યામભાઈ પોતાના ખિસ્સાની પૈસાની દવા લઈ આવ્યા, 27 રૂપિયાની. સ્વામીજી કે લાય જો દવા કેટલાની આવી? કે 70. પાછી આલી આવી. કે અરે સ્વામી 27 રૂપિયાની દવા હું મારા ખિસ્સાની લા, તું ભાઈ પાછી આલી આવી. કે સ્વામીજી કેમ? દાળ તો કાલે મટી જશે. કે 27 રૂપિયા હોય ને તો કે મારા સંતોને 2 દિવસનું શાકભાજી થાય. તો આ રીતે સ્વામીજી એક 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 કરીને વ્યક્તિના દિલમાં સ્થાન લીધું છે. સ્વામીજી કે મને શરદી હતી જ નહીં. કે અને ઉભરાટની શિબિરમાં જેણે દર્શન કર્યા હશે એને ખબર હશે કે જ્યારે મંગલ પ્રવચન ચાલુ થાય સ્વામીજીનું, સવારે 6 વાગે બધા શાલ ને ટોપી ને કેટલું બધું પહેરીને આવ્યા હોય, ત્યારે સ્વામીજીનું અડધું ગાતેરું નીચે ઉતરી ગયું અને 2 બાજુ 2 પંખા ચાલતા હોય. આ સ્વામીજીએ જે મૂળભૂત પ્રકૃતિ ધારણ કરી હતી શરીરની એ છે. સ્વામીજી શરદી જેવું કોઈ તત્વ જ નહીં અડ્યું. પણ એ સ્વામીજી કે એક ભગતનો સંકલ્પ પૂરો કરવા માટે હું -2 ડિગ્રીની અંદર ઉઘાડા પગે લંડનની ધરતી પર લોન ઉપર ચાલ્યો હતો. કે એક ભગતને સંકલ્પ ઉઠી ગયો, ભગવાનનું સ્વરૂપ હોય તો અત્યારે લોન ઉપર ઉઘાડા પગે ચાલે. આવા તો આપણે ટેસ્ટ લીધા છે એ ભગવાન છે કે નહીં એના, અને એણે એ બધાના ટેસ્ટમાંથી પાસ થયા. તારે આજે આપણે બોલીએ છીએ કે ભાઈ મને સર્વોપરી ભગવાન મળ્યા. ભગવાને ધરતી પર આવીને કે સુખ નહીં ભોગવ્યું. એ મર્સિડીસમાં બેઠા હોય તો એને તો આપણા પ્રશ્નો જ સાંભળ્યા છે. એ અનેર દેશના મહેલમાં રહેતા હોય તો એણે તો આપણા કડાપા જ વેઠ્યા છે. બહુ સારી ભાષામાં કહીએ તો એને કોઈ તો સ્વામીજી કહેતા હતા કે આ ગાદી તો જોજો, કે એકદમ બેહી જુઓ એટલે ખબર પડે કે નીચે ભાલા વાગે છે. એ તો જે બેહે એને ખબર પડે કે કેટલી ભાલાવાળી ગાદી છે. પણ એ સ્વામીજીએ જે વેઠ્યું છે આ સમાજના સર્જન માટે, આ સમાજના ઘડતર માટે, આપણી આત્માની યાત્રા અહીં સુધી લાવવા માટે એ ગુરુહરિ સ્વામીજીએ જે કાર્ય કર્યું છે, ખાલી એના તરફ આપણી 1% લાખમાં ભાગ જેટલી બી નજર પહોંચી જાય ને તો આપણને ફરી કોઈ દિવસ સૂચન ના કરવું પડે. એણે આવીને આ બધા ક્રિયાયોગો શેના માટે ઊભા કર્યા? મિલિંદભાઈ કેટલી સરસ વાત કરી. આ સમયો ના કરીએ
અને 2-2.5 કરોડ રૂપિયાનો હોલ બાંધી દઈએ તો આપણે પરમેનન્ટ લાઈફ ટાઈમ શાંતિ. પેલું તો અમે બધા આવીશું ગાડીઓ લઈને, જમીન જતા રહીશું, અમે કદાચ પીરસીશું, હશે તમારું જ ને. અમારે તો ખાલી પીરસવાનું. લાવશે કોણ? જે લાવશો, શ્રીખંડ, મોહનથાળ જે હશે તો એ બધું કરો. એના કરતાં અહીં હોલ બાંધી દઈએ તો સ્વામીજીના વિચાર નહોતો આવતો. સ્વામીજીના વિચાર લોકો આપવાવાળા આવતા હતા. સ્વામીજી હું કામ આટલા ખર્ચા કરો છો? સ્વામીજી એવું કહેતા હતા કે ભાઈ આટલું મોટું આત્મીય પર્વ ઉજવાશે, એમાંથી એક પરિવારમાં આત્મીયતા થઈ જશે તો કરોડો રૂપિયાનો ખર્ચો વસૂલ છે. એક પરિવારમાં આત્મીયતા થઈ જશે તો કરોડોનો ખર્ચો વસૂલ છે. એ પુરુષે તો આપણને એવું થાય આત્મીય પર્વ આવે તો આપણે દોડીએ છીએ. આપણે દોડીએ છીએ કે દોડે છે? અત્યારે ગુરુ હરિપ્રભુ સ્વામીજી અમેરિકામાં છે. હવે શિબિર થશે 20 દિવસ પછી, 25 દિવસ પછી. તો ત્યાં તો રજીસ્ટ્રેશન થાય છે. એટલે પ્રભુ સ્વામીજીએ રજીસ્ટ્રેશનની ફિગર માગી. આપણને લાગે છે ના અમે બહુ દોડીએ છીએ. જ્યારે જોઈએ ને ત્યારે ખબર પડે કે દોડે છે કોણ અને ક્રેડિટ કોણ લે છે. તો પ્રભુ સ્વામીજીએ ફિગર માગી કે ભાઈ કેટલું રજીસ્ટ્રેશન થયું? તો કે 2100નું. પ્રભુ સ્વામી કે આ તો હજુ ગઈ સાલ જેટલું બી નહીં થયું. તો આપણું તો સૂત્ર છે મિશન ડબલ, અને એ તો 2 વર્ષથી ચાલે છે. તો હજુ 2100નું રજીસ્ટ્રેશન ને 20 જ દિવસ બાકી છે તો આપણે કરીશું શું? તો કે હવે સ્ટેગ્નન્ટ છે, હવે નવા રજીસ્ટ્રેશન થતા. પ્રભુ સ્વામી કે આપણે મંડી પડવું પડે કે તો જાતે જ બધાને ફોન કરે. નવા અત્યાર સુધી એવું હતું કે બધા હરિભક્તોને ત્યાં પધરામણી કરી. હવે નવા સદભાવવાળા સમાજમાં પધરામણી ચાલે છે. તો સદભાવવાળા સમાજમાં જાય, કોઈ યુવક જુએ ભાઈ બેટા તે રજીસ્ટ્રેશન કરાયું? તો કે ના. તું રજીસ્ટ્રેશન કરાય, બહુ સરસ શિબિર અમે કરવાના યુવકોની, 3 દિવસ, તને બહુ આનંદ આવશે. તારા મિત્રોનું રજીસ્ટ્રેશન કરાવડે. 1 અઠવાડિયા સુધી લાગ લગાટ મંડ્યા. અઠવાડિયા પછી ફરી રિપોર્ટ લીધો. કેટલા આવ્યું? તો કે 2500. તો કે બધા બહુ દોડ્યા કે 1 અઠવાડિયામાં 400 વધારી દીધા કે સ્વામી બધા દોડ્યા નહીં, દાખલો તો તમે કર્યો છે. દાખલો તો તમે કર્યો છે. તો આપણે વિચાર કરીએ આ 2 લાખ યુવકો આવી જતા હતા, 1.5 લાખ. ગુરુ સ્વામીજી જેને મળે ને એવું કે અમારા સમયમાં આવજો, અમારા સમયમાં આવજો. ડૉક્ટર સ્વામીજીને મળવા માટે આવ્યો બોમ્બેની ધરતી પર. સ્વામીજીએ વિસ્મૃતિ યોગ ધારણ કર્યો હતો. તો બધા કે ભાઈ આપણે સ્વામીજીને કોઈ ડૉક્ટરને બતાવે તો એ ડૉક્ટર જે મળવા આવે એ ડૉક્ટરે કશું થર્મોમીટર નહીં મૂકવાનું, બીપી નહીં માપવાનું, કશું નહીં, ખાલી સ્વામીજી સાથે વાતો કરવાની. અને સ્વામીજી જે રિસ્પોન્ડ કરે એના પરથી એ જજમેન્ટ લે. તો એ ડૉક્ટર મળવા આવ્યો, સ્વામીજીની જોડે બેઠો, થોડી ઔપચારિક વાતો કરી, પછી એને ટેસ્ટ લેવાનું ચાલુ કર્યું. એમાં કે બ્લડ રિપોર્ટ ના કાઢે. એટલે એણે કીધું કે સ્વામીજી હું એક વાત બોલું છું, એ વાત તમારે સાંભળીને યાદ રાખવાની અને પાછી મને રિપીટ કરવાની. કેમ? તો એ ટેસ્ટ લેવાયેલો ખરેખર સ્વામીજીને વિસ્મૃતિ યોગ છે કે નહીં. એટલે ડૉક્ટરે કીધું સ્વામીજીને કે સ્વામીજી એક વ્યક્તિએ પીળા કલરનો શર્ટ પહેર્યો છે, કાળા કલરનું પેન્ટ પહેર્યું છે, ખિસ્સામાં કાળા કલરની પેન છે, એના ખિસ્સામાં કાંસકો છે, કાંસકાથી એણે માથું ઓળ્યું. આ વાત રિપીટ કરો કે. એટલે સ્વામીજી બધાની સામે જુએ કે મને આ શું કરાવે. સાંભળજો, પ્રસંગ બહુ ઇમોશનલ છે. આ પુરુષને એના જીવનમાં શું લક્ષ્ય છે. સ્વામીજીના જીવનને જો ભગવાન તરીકે જોઈએ ને તો આખી જિંદગી બોલ કરીએ ને તો એ ભગવાન છે એવું નીકળે. સાધક તરીકે જોઈએ ને તો આખી જિંદગી એ સાધક છે એવું નીકળે. અને તોય આપણી લાઈફ પૂરી થઈ જાય, એનું જીવન ના ખૂટે. એવા સ્વામીજી છે. એની ખરેખર કહું છું, એને શું યાદ રહે છે, શું યાદ નહીં રહેતું. આપણને જે નહીં રાખવાનું બધું યાદ રહે છે. આપણને કોઈ કહે તમે સ્વામીજીની વાત કરો 5 મિનિટ, પ્રભુ સ્વામીજીની, યાર એ આપણને ના ફાવે. આપણી પરિસ્થિતિ એવી છે. અને જો નરેન્દ્ર મોદીનો વિષય કાઢો હવાર પાડ દેશે, IPLનો વિષય કાઢો હવાર પાડ, આવા તો કેટલાય ટોપિક છે. પણ ભગવાન આપણને જુદું દર્શન કરાવે કે ભાઈ મિશન ડબલમાં નિમિત્ત, મારા કોઈ બી કાર્યમાં નિમિત્ત બનવું છે, મારી તરફ નજર રાખો, મેં શું કર્યું છે.
આપણી સામે ફાઉન્ડેશન છે. 39 સંતોમાંથી આટલું મોટો સમાજ સ્વામીજી ઐશ્વર્ય વાપરીને ઊભો કર્યો નહીં. ઐશ્વર્ય વાપરીને જો આપણને અક્ષરધામમાં લઈ જવા હોત તો એ પુરુષો ધરતી પર આવવાની જરૂર જ નહોતી. પણ એ ધરતી પર આવીને આપણને નવો માર્ગ શીખવાડી ગયા, અને એમાં સૌથી સર્વોપરી કૃપા કરી કે આપણને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની ગોદમાં બેહાડી દીધા. નહીં તો સ્વામીજીનું જીવન જ ના ખબર પડે આપણને. એ પુરુષ શું કરીને ગયા આપણી વચ્ચે આપણને ટપ્પો જ ના પડે. પણ પેલા ડૉક્ટરે જ્યારે આવું બધું કીધું એટલે સ્વામીજી બધાની સામે જુએ. હવે કોઈએ બોલવાનું નહોતું વચ્ચે. એટલે સ્વામીજી બધાને, એટલે ડૉક્ટરે કીધું સ્વામીજી આમાં આપણે કોઈની મદદ લેવાની નથી, હું ધીમે રહીને બોલું છું અને આપણે યાદ રાખવાનું, ને એમાંથી જેટલું યાદ રહે એટલું મને ફરી કહેવાનું છે. પેલા એ ફરી કીધું. સ્વામીજી એક ભાઈએ પીળા કલરનું શર્ટ પહેર્યું છે, કાળા કલરનું પેન્ટ પહેર્યું છે, કાળા કલરની પેન છે ખિસ્સામાં, એક ખિસ્સામાં કાંસકો છે, કાંસકો લઈને એણે માથું ઓળ્યું. બોલો સ્વામીજી. એટલે સ્વામીજીએ ફરી વિચારમાં ગયા. એટલે ડૉક્ટર કે સ્વામીજી જેટલું યાદ રહ્યું હોય એટલું બોલો. એટલે સ્વામીજીએ પહેલાં કીધું સ્વામીજી કે ભાઈએ શર્ટ પીળા કલરનું પહેર્યું હતું, પેન્ટ કયા કલરનું પહેર્યું હતું કે? એટલે પેલા ડૉક્ટર બી વિચારમાં. સ્વામીજી હું ફરી એકવાર રિપીટ કરું કે ત્રીજી વાર ડૉક્ટર બોલ્યો કે પીળા કલરનું શર્ટ, કાળા કલરનું પેન્ટ, ખિસ્સામાં પેન, કાંસકો, કાંસકાથી માથું ઓળ્યું. સ્વામીજી એટલો બધો જાણે પ્રયત્ન કરતા હોય આ યાદ રાખવા માટે, અને કેટલું બધું આમ કષ્ટ પડતું હોય આ વાત રિપીટ કરવા માટે, એવું દર્શન કરાવે. એટલે સ્ટાફથી બી દર્શન ના થાય કે યાર આ બધું હવે બંધ, હવે આ ટેસ્ટ નો મોર. એટલે બધા કે બસ હવે ડૉક્ટરને કીધું કે હવે આપણે નહીં કરવું. ડૉક્ટર બી બહુ હોશિયાર. આટલું જે ખાલી વાતચીત ઉપરથી નિદાન કરતો હોય એ ડફોડ તો હોય નહીં. એટલે પછી એણે નિદાન કર્યું કે જો કોઈ સામાન્ય આ ધરતીનો પેશન્ટ હોય અને એ જો આવું રિસ્પોન્ડ કરે તો હું 2 જ મિનિટમાં નિદાન કરી દઉં કે એને કઈ કઈ જગ્યાએ શું શું તકલીફ છે. પણ સ્વામીજી જેવા પુરુષનું જો હું ડિસિઝન લઉં અને કદાચ મારું ડિસિઝન રોંગ હોય ને તો કે એ બહુ મોટું નુકસાન થઈ જાય કે, એટલે હું એટલું જલ્દી આનું ડિસિઝન લઈ શકું. ડૉક્ટર બી જીનિયસ હતો. પછી એ બધું પત્યું એટલે લાગ્યું કે હવે ડૉક્ટર જવાની તૈયારીમાં છે. એટલે સ્વામીજીએ સામેથી કીધું ડૉક્ટર સાહેબ જોડે 5 મિનિટનો ટાઈમ છે કે? તો મારે વાત કરવી છે. હા પણ જો ભગવાન કેવા છે, કેવા કેવાને શું શું રમાડે બધાને. હવે આમાં ડૉક્ટર કાકા એવું કહેતા હતા ભાઈ આને શું આપણે રમાડીએ. એ જ્યારે આપણને રમાડવા બેસે ને તો ભલા ભૂલા પડી જાય. એને જો મારા દિલમાં નિશ્ચય હોય કે હરિપ્રસાદ સ્વામી ભગવાન છે તો મને ભગવાન સ્વરૂપે દર્શન આપે. પણ જો મારા દિલમાં એવું હોય કે ભાઈ આ કોઈ અક્ષર મુક્ત છે તો પછી એને અક્ષર મુક્તથી વધારે ભગવાન. ડૉક્ટર કાકાને સ્વામીજી એક વાર વાત કીધેલી. ડૉક્ટર મારી સામે દુનિયાના ભલા વ્યક્તિઓ આવે કે, અને આયા જ છે બધા. જ્યારે પ્રભુદાસભાઈ એ બંડીને લેંઘો પહેરતા હતા અને ત્યારે મોટા મોટા માંધાતાઓ હતા જેને શાસ્ત્રીજી મહારાજના વખતથી કેટલી બધી સંપ્રદાયની સેવા કરેલી, કેટલું બધું સાહિત્યની સેવા કરેલી, કેટલું બધું જ્ઞાન સમાજને આપેલું, એવાની હાજરીમાં યોગી બાપા એવું કે સાકાર બ્રહ્મનું વર્ણન તો અમારા પ્રભુદાસભાઈ કરશે. આ બેલ્સ જ ઉડે ને બધાની. યાર આ કાલનું છોકરું બંડીને લેગો પહેરીને ફરે, અમે આટલું બધું કર્યું. એની ઓફિસ એક વ્યક્તિ છે, એની ઓફિસ જોઈ હોય તો આ તમારો પેલા પિલ્લર છે ત્યાંથી અહીં સુધીની એની ઓફિસ, એમાં એક જ ચેર અને 10-15 ફૂટનું ટેબલ, અને ટેબલ પર પુસ્તકોના ઢગલા. એમાં એમને મળવા માટે ખાલી 1 કે 1.5 ફૂટની જ જગ્યા જ્યાં એમની ખુરશી રહે, આખું ટેબલ પુસ્તકોથી ભરેલું.
અને એવા વ્યક્તિઓની સામે એવું કે સાકાર બ્રહ્મનું વર્ણન તો અમારા પ્રભુદાસભાઈ કરશે. તો એ વખતે લોકો નહીં મળ્યા હોય પ્રભુદાસભાઈને સિદ્ધાંતિક ચર્ચા કરવા માટે, ઉપાસનાની ચર્ચા કરવા માટે. પણ સ્વામીજી એવું કહેતા હતા કે ડૉક્ટર, મારો એક સ્વભાવ છે કે મને જે મળે ને કે એને હું મારું દર્શન કેટલું કરાવું કે તો કે આગળથી નખ કેટલો મોટો હોય બસ એટલો મોટો દેખાવું એમ. એને એટલું થઈ જાય કે મારા કરતાં સહેજ મોટા છે, ગમે એટલો મોટો આવે પણ એના કરતાં સહેજ મોટા દેખાય. સ્વામીજી આપણને સીધી રીતે પકડમાં આવે ને એ તો આપણી પર કૃપા છે કે એણે પોતાનું આપણને વિજ્ઞાન કરાયું અને એનું વિજ્ઞાન યથાર્થ કરાવી શકે એવા પ્રભુ સ્વામીજીની ગોદમાં મૂક્યા. બાકી આપણાથી પોસિબલ જ નહીં કે આ પુરુષ ઓળખાય. એટલે એમણે છેલ્લું આ બધું પત્યું ડૉક્ટરનું, પછી પોતાનું દર્શન કરાવ્યું. સ્વામીજી મારે 5 મિનિટ વાત કરવી, જો ડૉક્ટર સાહેબ પાસે ટાઈમ હોય તો. ડૉક્ટર બી બહુ પોલાઇટ હતા. ડૉક્ટર કે સ્વામીજી તમારે વાત કરવી હોય તો હું આખો દિવસ નવરો છું, મારે બીજું કોઈ કામ જ નહીં, આપ શાંતિથી જે વાત કરવી હોય કરો. અને ત્યારે સ્વામીજીએ વાત કરી કે સાહેબ તમને સમય હોય તો ફર્સ્ટ વીક જાન્યુઆરીમાં તમે અમારા યુવા મહોત્સવમાં પધારજો કે અમારી મોદર સેનાના દર્શન કરવા માટે. સ્વામીજી કે વર્ષો પહેલાં કે અમારા યોગીજી મહારાજ એનું એક સૂત્ર હતું કે હવે જે 1 મિનિટ પહેલાં બોલેલી વાત રિપીટ નહીં થતી, કે પીળા કલરનું શર્ટ પહેર્યું હતું, પેન્ટ કયું પહેર્યું હતું, 1 મિનિટ પહેલાં ડૉક્ટર બોલે છે ને કે મને નહીં યાદ, અને વાત કરે છે યોગીજી મહારાજની 1952, 53, 54ની. કે અમારા ગુરુ યોગીજી મહારાજનું એક જીવન સૂત્ર હતું, યુવકો મારું હૃદય છે. અને એ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે યુવકો ભગવાનના માર્ગે ચાલે ને એમણે એ યુવકોની સભા કરવાની શરૂઆત કરેલી ને એ યુવા સભાના સૌથી પહેલાં અમે મેમ્બર છીએ. યોગીજી મહારાજે યુવા સભાની શરૂઆત આણંદથી કરેલી અને પ્રભુદાસભાઈ એના પાયાના સભ્ય હતા. તો કે હું એનો પાયાનો મેમ્બર છું એટલે મારી જવાબદારી વિશેષ છે કે એટલે મારું દિલથી એવું માનવું છે કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે, મારે યુવકોની સેવા કરવી છે. એટલે દર વર્ષે અમે યુવા અધિવેશન કરીએ છીએ, એ યુવકોના દર્શન કરવા માટે તમે આવજો. આપણે વિચાર કરીએ, આપણે યુવા મહોત્સવ ઉજવવા માટે જઈ રહ્યા છે. જે સ્વામીજીની ટ્રીટમેન્ટ કરવા આવે છે એને બી સ્વામીજી આમંત્રણ આપે છે, એને બી સ્વામીજી આમંત્રણ આપે છે. તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે મારી જવાબદારી આ હરિપ્રબોધમ યુવા મહોત્સવ 2025, અને ખરેખર કહી દઉં, કદાચ આ યુવા મહોત્સવ નડિયાદમાં હોય ને તો આટલું એક્સપેક્ટેશન લેવલ ના હોય. હો, બધાને અમારી કેપેસિટી ખબર, ભાઈ નાનું મંડળ છે, થોડા ઘણા થશે. અહીં છે ને એટલે આપણી બધાની જવાબદારી વિશેષ. સાચી. કારણ કે જયંતિ બાપાએ એવું કીધેલું કેનેડામાં કે ભાઈ એમને કોઈ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બધું ઉપાસન કરો છો, તમારો શું પ્રોબ્લેમ છે, કે છોડો ને યાર આ બધું. તો જયંતિ બાપાએ જવાબ આપેલો, શું કરી યાર, અમારે કોઈ પ્રશ્ન નહીં, પણ અમારો મિલિંદ નહીં માનતો કે. એટલે હવે મિલિંદ જ્યારે ઉજવતા હોય હરિપ્રબોધમ યુવા મહોત્સવ, તો આપણી બધાની જવાબદારી ખૂબ મોટી. અને એમે આપણી જવાબદારી એટલા માટે મોટી છે કે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી કૃપાએ કરીને આપણને તક આપે, સમજી રાખવાનું. સમય શિબિર જે કંઈ સેવાના આયોજન જ્યારે મોટા પુરુષ આપણને આપે છે, સૌથી વધારે ભીડો એ બેઠે. જ્યારે નડિયાદમાં યુવા મહોત્સવ થયો હતો 2007માં, તો અમે અમારા દિલ પર હાથ મૂકીને કહે કે અમારા બધા કરતાં સૌથી વધારે મિલિંદભાઈ સ્વામીજી દોડ્યા છે. આ મિલિંદભાઈ નાની ગાડીમાં મને લઈને આવ્યા, મને કે સિટીમાં ફરવા માટે આ કાર લાવ્યો છે. સ્વામીજીને અમારા આનથી નાની ગાડી હોય ને તો જ નડિયાદમાં ફેરવી શકાય. એક જગ્યાએથી સ્વામીજી એ વખતે જ્યારે વિચરણ કરતા હતા નડિયાદમાં, તો નાની ગાડી i10 જેવી હતી કદાચ, મને બહુ એક્ઝેક્ટ ગાડી i10 જ હતી. તો એ ગાડીમાંથી પસાર થતા હતા ત્યારે સ્વામીજી બોલ્યા, આ નડિયાદ શહેર છે ને બહુ શ્રૂઢ માણસોએ બનાવ્યું છે કે. આપણને પહેલાં ખબર ના પડે કયા વિઝન. સ્વામીજી કે કોઈ ચોરી કરવા એક બાજુથી પહેન તો બીજી બાજુ નીકળી જ ના શકે કે, કારણ કે એક જ ગાડું જાય એટલો રસ્તો છે કે આખા નડિયાદમાં.
એમાં સ્વામીજીએ 12 સભાઓ કરી હતી. એક નાનકડા નડિયાદમાં ગુરુહરિ સ્વામીજીની 12 સભાઓ આપણે વિચાર કરીએ. એક લત્તે સ્વામીજીએ સભાઓ કરી હતી. એવા પરોક્ષમાં થાળ કર્યા હતા. આપણને એમ થાય કે સ્વામીજી આવે છે તો બહારના લાભ આપીએ. તો એક જગ્યાએ સભા હતી. તો એ એરિયાનો એક બહુ આપણી સ્ટ્રેટેજીનો ભાગ હોય કે ભાઈ કોઈ એવો વ્યક્તિ હોય કે જે 5, 25, 50 જણને લીડ કરતો હોય તો એને સ્વામીજીના સંપર્કમાં લાવી દઈએ એટલે 50 જણને લઈને આવશે. તો એવો એક વ્યક્તિ તો એની ઘેર થાળ રાખવાનો હતો. એટલે આપણી લેંગ્વેજ કેવી હોય કે સ્વામીજીની જ્યારે અહીં સભા થશે ને તો ઉકાળો તમારી ઘેર પીશે. આવું આપણી જોડે બી થવાનું. આપણે બી બધાને કહીશું. એટલે એને કીધું ઉકાળો તમારી ઘેર. હા કોઈ પ્રશ્ન જ નહીં કે સ્વામીજી મારી ઘેર આવતા હોય ઉકાળો પીવા માટે તો આપણે રેડી. પછી 2 દિવસ બાકી હતા તો કે આપણો ઉકાળો સ્વામીજીનો આપણી ઘેર છે તો કે સારું. એટલે એણે મને ફોન કર્યો. મને કે મારે શું તૈયારી કરવાની? મેં હું પૂછી લઉં સંતોન. પછી લિસ્ટ આવ્યું તો 40 જણનો થાળ હતો. ઓઢવો, ઢોકરો, ઢેબરો, મુઠિયો. મને કે આ ઉકાળાનું લિસ્ટ છે કે અને 1 જણનો ઉકાળો. મેં કોઈ ચિંતા ના કરશો, તમારે ખાલી બેસવાની વ્યવસ્થા કરવાની. થાળી આવી જશે, વાડકી આવી જશે, જગ આવી જશે, પ્યાલા આવી જશે, રસોઈ બી આવી જશે. તમારે કંઈ નહીં કર. બધા હરિભક્તોને કીધું ભાઈ બધું બનાવી લાવજો. આ પેલો તો ઉડ્યો છે હવે. એક યાર માર ઘર ના ફાવે, હવે આપણે કંઈ ના પાડીએ. તો વિચાર કર. તો સ્વામીજીને ફાવતું છે આ બધું? આપણને ના ફાવે. ભાઈ છોડને, એનું ખાવા નહીં જોયું યાર, હું ખાઈ લઈશ ગમે ત્યાં. અને સ્વામીજીને જોઈએ કેટલું જમવાનું, કેટલું જોઈએ. અને છતાંય સ્વામીજી આવા લોકોની ઘેર સામેથી ગયા. અને હેત એટલું કરે. સર્વમંગલ સ્વામી હમણાં વાત કરતા હતા કરજણની, કે કરજણની અંદર જ્યારે ભૂમિપૂજન કર્યું ત્યારે સર્વમ સ્વામી કે અમારા ગામનો એક દીકરો આવેલો મહેશ કે, તો એને બધું બતાવતો હતો કે આ ભાઈએ 5 વીઘા જમીન આપીને અહીંયા ગાડી કે ભૂમિપૂજન સ્વામીજી કરે તો આપણને ભગવાન આલ્યું, તું બી હાલ કે જમીન. તો કે આલીએ સ્વામીજીને 5 વીઘા જમીન. તો સર્વમ સ્વામી કે હેડો તો મળવા લઈ જઈએ સ્વામીજીને. 5 વીઘા જમીન આપતો હોય કોઠિયામાં તો આપણે મલાઈએ. સ્વામીજીને મલાવા લઈ ગયા. સ્વામીજી અમારો મિત્ર છે મહેશ, 5 વીઘા જગ્યા આપવાનું કહે છે કે ગામમાં. એમ સ્વામીજી એને કે હા સરસ કે હું તમારા ગામમાં આવીશ, કે જ્યારે આવું ત્યારે કે 10-15 યુવકો ભેગા કરજો, આપણે આનંદ કરીશું. એમ કહીને પહેલાં છૂટો કરી દીધો. અને થાળ સદભાવવાળાને ઘેર હતો. આવો ઉકાળાવાળો કોક હશે. પણ એને બી સ્વામીજી કે એનો દીકરો હતો તો બોલાવ્યો, અહીંયા આવો. કે શેમાં ભણત? કે 9માં. શું રિઝલ્ટ આવ્યું? તો કે 60%. તો એ 60માંથી 70% કેવી રીતે આવે એના માટે સ્વામીજીએ 10 મિનિટ લીધી, 15 મિનિટ. સર્વમ સ્વામી કે પેલો 5 વીઘા જગ્યા હાલતો તો એને તમે 40-45 સેકન્ડમાં કાઢી મેલ્યો અને આની પાછળ 15 મિનિટ કે. અને તાર સ્વામીજી કીધું ભાઈ મને મારી સમૃદ્ધિ વધે એમાં રસ નહીં, મારા હરિભક્તોની સમૃદ્ધિ વધે એમાં રસ. તો સ્વામી આ તો સદભાવવાળો, ભાઈ એ સદભાવવાળો, પણ એનો દીકરો સારું ભણશે, સુખી થશે, એના બાપની સેવા કરશે, તારે એને યાદ આવશે ને કે સ્વામીજી એને શિખામણ આપી. આપણે વિચાર કરીએ કે આ સમાજનું સર્જન સ્વામીજી આવી રીતે કર્યું છે. એમનેમ થઈ ગયો છે સમાજ. પણ આ બી આપણે ભગવાન પાસે માગવું પડશે. યાર હું કોકને ત્યાં જવું તો શું વાત કરું? કોકનો છોકરો 9માં 80% લાવતો હોય કે 70% લાવતો હોય અને 2માં નપાસ થઈને આવ્યો એને જ દાડ આપણે એની ઘેર મળવા જઈએ અને પછી આપણે વાત કરીને આવીએ, ઓ ભાઈ તારો જે પ્રશ્ન હોય તો છૂંછા જેવો છે, મારા ભગવાન સર્વોપરી છે, પ્રભુ સ્વામી સર્વોપરી, તું યુવામાં. પેલાનો રસ જ ના પડે. કારણ કે એના મગજમાં ટેન્શન ચાલતું હોય, 2માં નપાસ થઈને આવ્યો છે અને ઉપરથી આ ભાઈ લમણા તોડવા આવ્યા છે. પણ આપણે એના માટે બી તૈયાર થઈને જવાનું. સ્વામીજી એકવાર વર્ણન કર્યું હતું ગુણાતીતાનંદ સ્વામીનું, કે ગુણાતીત એટલે આધ્યાત્મિકતા અને વ્યવહાર કુશળતાનો સંપૂર્ણ સમન્વય. તો આપણા જીવનમાં બંને વસ્તુ જરૂરી છે. વ્યવહાર કુશળતા બી એટલી જરૂરી છે, આધ્યાત્મિકતા બી એટલી જરૂરી છે. આપણે સેવા કરવા જ્યારે ફિલ્ડ પર ઉતરીશું તો આપણી સામે અનેક પ્રકારના પ્રશ્નો આવશે.
મને મિલિંદભાઈનું એક સૌથી વધારે પાસું બહુ ગમે છે, ક્વિક ડિસિઝન. જ્યારે અમારી મિટિંગ થાય તો હું ધીમે રહીને બોલું, તો મિલિંદભાઈ તમે યાર શાંતિ રાખો, તમે બોલી રહેશો તો એવી મિટિંગ પૂરી થઈ જશે. એક સેકન્ડના લાખમાં ભાગમાં એ વ્યક્તિ ડિસિઝન લઈ શકે છે. કેમ? કારણ કે એના મગજમાં ક્રિસ્ટલ ક્લિયર છે કે મારે શું કરવાનું છે. હજુ આપણે નક્કી નહીં કરી શકતા કે મારે શું કરવાનું, એટલે આપણા મગજમાં બે ચાલતું હોય, આ કરું આ કરું આ કરું. એમને ફિક્સ આ કરવાનું એટલે કરવાનું. પરિણામ તો એ તો પ્રબોધ સ્વામી નક્કી કરશે શું લાવવાનું. પણ આપણને એક બીજી બહુ દિલથી વાત કરું, બહુ અંતરથી કરવું છે. બહુ જ ભાગ્યશાળી આપણી જાતને માનવાનું કે આપણને આટલું બોલ્ડલી આપણો લીડર કહી શકે છે. આ બધી જગ્યાએ પરિસ્થિતિ હોતી, લીડર કહી જ નહીં શકતા અને કહે તો સામે સાંભળવાની તૈયારી નહીં હોતી. બહુ ભાગ્યશાળી મંડળ. મને બહુ સૌથી વધારે ગમ્યું. મને એવું થતું હતું મિલિંદભાઈ જ બોલ્યા કરે કે જે લીડર આટલા વડીલો સામે બેઠા હોવા છતાંય એ આટલું બોલ્ડ કહી શકે છે. આપણને આટલી વફાદારી હોય એ મંડળ પ્રભુ સ્વામીજીની દુનિયામાં પહેલા નંબરે જ હોય ને, એટલે આપણો નંબર પહેલા નંબરે છે. બહુ સાચી વાત કરું, બહુ સાચી વાત. પણ જ્યારે આપણા આંગણે આવી સર્વોપરી તક આવી છે, યુવા મહોત્સવ આવ્યો છે. ગુરુવારી પ્રબોધ સ્વામીજીને હૈયાના વિશે કેટલો ઉમંગ છે. એને જ્યારે મિશન ડબલનો સંકલ્પ કર્યો, આપણી પહેલી જે શિબિર થઈ હતી, પહેલો જે સમય થયો હતો લેપ્રસી ગ્રાઉન્ડમાં 22મી મેનો યાદ હોય તો આપણે ગાંઠિયાનું પેલું ફૂડ પેકેટ રાખ્યું હતું. તારની સંખ્યા 65,000 હતી અને બીજો જ સમયો થયો તો સીધી 1.25 લાખ થઈ ગઈ. તો મિશન ડબલ તો એના સંકલ્પ એક જ દિવસનું કામ છે, 1 વર્ષનું કામ છે. પણ આપણને નિમિત્ત બનાવવા માટે એણે સંકલ્પ એટલે કર્યો કે આપણને સુખી કરવા છે. જો આપણે અંદર ઇન્વોલ્વ નહીં થઈએ, મિશન ડબલ તો એમ થવાનું છે. મિશન ડબલ તો એમ બી થવાનું છે, પણ જો આપણે નિમિત્ત નહીં બનીએ તો આપણને નિમિત્ત બનવાનો આનંદ નહીં આવે. આપણને સેવામાં એટલા માટે જોડે છે સ્વામીજી કે જે દિવસે આપણી સેવા કદાચ આખા વર્ષમાં એકાદ વખત બી જો મધ્ય 28-41 ભાવથી થઈ ગઈ તો એ જે હૈયામાં આનંદ પૂરશે ભગવાન, એ આનંદની આપણે કોઈ તુલના નહીં કરી શકીએ. આજે સવારે જ સેવા પર ગુરુવારી સ્વામીજીની એક અદ્ભુત ગોષ્ઠી છે, જેમાં પહેલી જ લાઈનમાં આપણે બધા કંઈ ને કંઈ અટવાઈ જઈએ. સ્વામીજી પહેલી જ લાઈન બોલ્યા છે ગોષ્ઠીની શરૂઆતમાં, સેવા એ ભગવાન જોડેનો કોઈ સોદો નહીં. પહેલી જ લાઈન આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, આપણે સેવા કરીને પછી એનો સટ્ટો લગાવી દઈએ. મેં આટલી સેવા કરી એટલે મારી નોકરી આવી સેટ થઈ જાય, મારો ધંધો આટલો વધી જાય, મારું સ્ટેટસ આટલું વધી જાય, મારા છોકરા કેનેડા, અમેરિકા, લંડન પહોંચી જાય, સત્સંગમાં મારું સ્ટેટસ વધે. આ બી એક માન છે, આ બી એક માન છે. સ્વામીજી કે મધ્ય 28-41 પ્રમાણે સેવા કરે એને સેવાનો ભાર ના લાગે, એના હૈયાને વિશે આનંદ ઉમટે. આપણને સેવા ઘણીવાર ભારરૂપ લાગે. આ હજુ તો યાર આ એક વસ્તુ પતીને એના મિલિંદભાઈ બીજી યોજના લઈ આવ્યા. આવો વિચાર આવે સમજવાનું. હજુ સુધી આપણને મધ્ય 28-41ની ખબર જ નહીં. આ વ્યવહાર કરીએ છીએ આપણે. જો કદાચ આવો ભાવ જાગે, પ્રબોધ સ્વામીજીને એવો વિચાર આવી જશે તો આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ ને, પ્રબોધ સ્વામીજીને એવો વિચાર આવી જશે, ગુરુહરિ સ્વામીજી એવો વિચાર કર્યો હતો, યાર બહુ સમય, રોજ જ્યારે સમયો આવે ત્યારે સ્વામીજી આપણને એવું કહે આ છેલ્લો સમયો કહેતા હતા ને, કોઈ છેલ્લો કર્યો એમણે અને હજુ છેલ્લો નહીં થતો. હજુ જે દિવસ એમણે છેલ્લો સમયો કર્યો એ દિવસ સમજી લેવાનું આપણી આત્માની યાત્રા અટકી જશે. પણ જો એ પુરુષ નહીં થાકતા, સૌથી વધારે ભીડો જે પોતે બેઠે છે, અત્યારે અમેરિકા ગયા હશે, શું કરતા હશે, નવા પરિવારમાં મળતા હશે ને તો 2025ના સમયનું આમંત્રણ એ ત્યાં આપતા હશે. આપણે તો ભરૂચમાં જ કરવાનું છે. પ્રબોધ સ્વામીજી કદાચ ચલો આપણને એવું લાગે શિબિરનું, પણ શિબિરમાં શું કહેશે? શિબિરમાં આવશે તો બધાને કહેશે હું ભાઈ તમારે ઇન્ડિયા આવવાનું જાન્યુઆરીમાં આવો તો ભરૂચ આવવાનું, ભરૂચ આવો તો હરિપ્રબોધમ યુવા મહોત્સવ એટેન્ડ કરવા.
તો સેવા આપણે કરીએ છીએ, એ કરે છે. સેવા કોણ કરે છે? તો એના જીવનમાં ખાલી નજર રાખવાની છે કે ભાઈ મને કેવા પુરુષની ગોદ પ્રાપ્ત થાય છે. નિમિત્ત એ ઊભું કરે છે. આ યુવા મહોત્સવનું નિમિત્ત કોણે ઊભું કર્યું? એમણે ઊભું કર્યું. નિમિત્ત એ ઊભું કરે, દોડે, બરકત એ પૂરે. આપણે એવું યાર ખરડો તો હું હાલું છું ને, હવે નોકરી જ જતી રહે, ખરડો કઈથી હાલવાના છે? જતી જ રહે. લો નહીં જતી. હવે તો આઈટી વાળાની એ જાય છે. અત્યારે ભયંકર રિસેશન ઓલ ઓવર વર્લ્ડમાં ચાલે છે. હા, તો આપણે સારું છે કે થોડું ઇન્ડિયામાં આ ગવર્મેન્ટ થોડી સ્ટેબલ છે, અને તોય તકલીફો છે. તોય તો નોકરી જતી રહે, શું કરવાનું? હા યાર, હું નિમિત્ત બનું છું. હતું છે માથું નિમિત્ત બનાય એવું છે. નિમિત્ત બી એ સંકલ્પ કરે કે મારા આને નિમિત્ત બનાવો છે. એ આપણને વ્યવસ્થા ગોઠવી આલે, અને વ્યવસ્થા ગોઠવ્યા પછી જો આપણા હૈયાને વિશે એવો ભાવ નીકળી જાય કે પ્રભુ તારું છે ને તારા ચરણે છે. ગોંડલનું મંદિર બનતું હતું, અને રાવજીભાઈ કરીને એક ભગત હતા આણંદના, એને એવો સંકલ્પ ઉઠ્યો કે ભાઈ આખો ગેટ હું બનાવી દઉં, ગેટની સેવા હું આલી આવું, ગેટની સેવા હું આલી આવું. તો 50,000 રૂપિયા લીધા. એ વખતે 50,000 બહુ મોટી કહેવાય રકમ. 50,000 રૂપિયા લઈને ગોંડલ ગયા. પ્રભુદાસભાઈ સેવામાં, મારા બાપાને મળવું છે કે સેવા લઈને આવ્યો છું. સ્વામીજી કે મળી લઈએ કે. બાપાને વાત કરી સવારે, બાપા રાવજીભાઈ આવ્યા છે કે. બાપા કે સારું. કોઈ રિસ્પોન્સ ના લ્યો. પછી બધું પૂજા પૂરી થઈ, બાપા ઉકાળો નાસ્તો કરતા હતા કે રાવજીભાઈ આવ્યા છે. સારું. એટલે 2 વખત કહી દીધું. પછી ટપાલ લખવા બેઠા. સ્વામીજી કે રાવજીભાઈ આવ્યા છે કે. અને બાપાએ આંખ કડક કરી, ખબર પડી મને કે. એટલે પછી તો કશું બોલવાનું જ ના રહ્યું. પ્રભુદાસભાઈ કે હવે આપણે ચૂપચાપ ટપાલ લખો કે. પેલા બહાર ઉતાવળ કરે, અરે યાર મલાવો ને, મલાવો ને. મલાવે કઈથી? પેલા આંખ જ કડક કરે છે, એને મળવું જ નહીં. એટલે પ્રભુદાસભાઈ કે હવે કઈ આરો નહીં. 11 વાગે ટપાલ લખીને બહાર નીકળ્યા. બાપાને કીધું હું આવ્યો છું. હવે એવું કહેવાય કે બાપા મળવા માટે લાલ આંખ કરે છે? કેટલું કાર્ય કરતા ને કેટલું શીખવા મળે છે સ્વામીજીના જીવનમાંથી. એક જ પ્રસંગ લઈએ, આપણી જિંદગી પૂરી થઈ જાય સાધનાની. પણ ટાઈમે નપાસ થઈ જવાય છે. હું કહું છું, હું બોલું છું એટલે હું પાસ થઉં છું એવું નહીં. આપણે બધા એક જ લાઈનના સભ્યો છે, પણ શીખવાનું આ પુરુષોના જીવનમાંથી છે. તો સ્વામીજી હવે એને જવાબ શું આપવો? પેલા કે બાપાને કીધું. સ્વામીજી જવાબ બાપાને હમણાં ના કહેવાય કે. બાપા હમણાં થાળ કરી લે, વચનામૃત વાંચી લે, બપોર પોળવા માટે જાય ને ત્યારે ધીમે રહીને કહીશ કે રાવજીભાઈ આવ્યા છે. હવાર 3 વાર કહી દીધું છે અને એણે ના પાડી છે એવું ના કીધું. આનું નામ કાર્યકર્તા કહેવાય. આનું નામ આપણે શું કહી દઈએ? તમે કીધું યાર હરિશરણ સ્વામી, મારો પ્રશ્ન. ઓ ભાઈ હરિશરણ સ્વામી ના પાડે છે એટલે પેલો હરિશરણ સ્વામીનો અભાવ લઈને જતો રહે. કેટલું શીખવાનું, કેટલું શીખવાનું છે આ પુરુષોના જીવનમાં. એટલે પછી બાપાને તો ફરી કહેવાનો પ્રશ્ન જ ના રહ્યો, ખાલી પેલાને જ ટાઈમ કઢાવવાનો હતો. તો બપોરનો ટાઈમ લીધો, બપોર આરામમાંથી ઉઠ્યા, બાપાએ ઉકાળો પાણી કર્યા, ધૂનમાં પધાર્યા, યુવકોને મળ્યા, હાંજ પડી ગઈ. રાતનું જમવાનું પતી ગયું. રાવજીભાઈને ઘેર જવાની ઉતાવળ, સેવા આલી દેવાની ઉતાવળ. આપણને બી હોય, પ્રભુ સ્વામી જાય ને પહેલાં હું સેવા આલી આવું, પ્રભુ સ્વામીના હાથમાં આલું, પ્રભુ સ્વામી જો વાત કરું. પણ આ પુરુષો કેવા છે? 8:30 વાગે બાપાએ કીધું, ઓ રાવજીભાઈ તમારે કંઈ મળવાનું હતું કે? સવારના હું તમને જો કરું છું કે કંઈ ખાનગી હોય તો આવી જાઓ કે. હવે કઈ પહોંચે તે એવું કહેવાય કે આ પ્રભુદાસ વચ્ચે ના પાડતો હતો. કેવું રમે છે આ પુરુષો. પણ એને કેટલો વિશ્વાસ હશે પ્રભુદાસ પર કે પ્રભુદાસે મારું હાચવી લીધું હશે. મારે નહોતું મળવું તો હું ના મળ્યો. પણ એને બી દિવ્ય ભાવમાં લઈ જવાનો, પોતે તો દિવ્ય ભાવ રાખવાનો. આપણને જ મનુષ્ય ભાવ આવી જાય, બીજાની કઈ વાત છે?
પણ આવી પરિસ્થિતિમાં પોતે તો દિવ્ય ભાવ અખંડ હતો જ, પેલાને બી દિવ્ય ભાવમાં રાખ્યો. 8:30 વાગે જ્યારે રાવજીભાઈ મળવા માટે જાય, કેટલો ઉમંગ હોય વ્યક્તિને, બાપા હું સેવા લઈને આવ્યો છું અને આપણે ગેટ બાંધી દેવો છે. બાપા કે સરસ 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 ગુરુ, થેલા મૂકીને પાછી લઈ જાઓ કે મારે જ્યારે જરૂર હશે ને તારે મંગાયેલી હમણાં તમારી સેવા પાછી લઈ જાઓ કે. શું હાલત થાય. સાધક હતો એ બી, નહીં તો એમનેમાં આવે નહીં હાલવા માટે. બહાર નીકળ્યા દોસ્તી પ્રભુદાસભાઈ જોડે. બાપા યાર મને કોઈ દા ના પાડે અને આજે મને સેવા લેવાની ના પાડી કે મારી કોઈ ભૂલ થઈ ગઈ કે. અને ત્યારે પ્રભુદાસભાઈ સૂઝ આપે. હૈયાને વિશે કદાચ એવો ભાવ હશે કે મારી લક્ષ્મી છે, હું સેવા કરવા આવ્યો છું એટલે બાપાએ નહીં લીધી હોય, એવો વિચાર રાખવાનો. તારું છે ને તારા ચરણે અર્પણ કરવું છે, તારે બાપા લેશે કે. આપણા અસ્તિત્વનો એવો વિચાર કરવાનો કે આ તંત્ર તારું છે ને તારા ચરણે સમર્પિત છે, તું નિમિત્ત બનાવજે. ત્યાર પછી એ નિમિત્ત બનાવવાની શરૂઆત કરે. આ પુરુષો કંઈ આપણી સેવાના ભૂખ્યા નહીં, એને આપણી સેવાની જરૂર જ નહીં, પણ આપણને અંતરમાં સુખ આપવું છે. આપણા હૃદયને વિશે એની મૂર્તિ કંડારાવી છે, એના માટેનું આ પ્રયોજન છે. હરિપ્રબોધમ યુવા મહોત્સવ કોઈ મેળાવડો છે? 2-2.5 લાખ ભક્તો આવશે, સરસ જમણવાર થશે, મંડપ થશે. મિલિંદભાઈ જે મને આયોજન કીધું એવું કદાચ થાય, જય જયકાર, તો એનાથી પ્રભુ સ્વામી રાજી થઈ જશે. ને કદાચ રાજી થઈ ગયા, મને શું ફાયદો થશે, આપણને શું ફાયદો થશે? આપણા હૈયાને વિશે જેટલું આપણને પ્રભુ નિમિત્ત બનાવવા માટે આયોજન કરે, જેટલા નિમિત્ત બનીશું, જેટલું મધ્ય 28-41 પ્રમાણે એ પુણ્યને સ્થિર કરીશું અને પુરુષની મૂર્તિ કંડારાશે, ત્યારે આપણને એનું સુખ વર્તાશે. નહીં તો વ્યવહાર છે. ગુણાતીતાન સ્વામી જો મંદિરને કારખાના કહી દીધા, જે શાશ્વત રહ્યા છે હજુય છે, પણ એ મંદિરને જો કારખાના કહી દીધા હોય તો આપણે તો ટેમ્પરરી કરવાના. તો એ શું થઈ જશે જો આપણે એને સાચા અર્થમાં એ પુરુષોને જે કરાવવું છે ના પકડાયું તો. આપણે તો બહુ ભાગ્યશાળી છે. અમારે બધાને જ્યારે કંઈક અટકે ત્યારે અમે મિલિંદભાઈની સલાહ લઈએ છીએ. એ મિલિંદભાઈ તમને રોજ વાતો કરે છે, એ મિલિંદભાઈ તમને રોજ વાતો કરે છે. આપણે વિચાર કરીએ. આપણે પ્રભુ સ્વામીજી આપણને કહે છે કે આપણે ધારીએ એવા થઈ શકીએ, આ પ્રાપ્તિ એવી છે. અત્યારે જે ધરતી પર આપણને પ્રાપ્તિ છે એવી આખી ધરતીના ઇતિહાસમાં ક્યારેય કોઈને નહીં થઈ. અને આવી પ્રાપ્તિ મળ્યા પછી બી જો આપણે ધારીએ એવા ના થઈ શકીએ તો ખોટ આપણી છે કે એમની છે? એ મહાભિનિષ્ક્રમણ જેવું સ્વામીજીએ કર્યું હતું એવું 21 એપ્રિલના દિવસે ગુરુવરી પ્રબોધ સ્વામીજીએ કર્યું. ત્યારે બી આપણને એમ હતું કે અમે નિમિત્ત બની જઈશું, અમારા ઘરોમાં રાખી લઈશું, અમારી વ્યવસ્થામાં રાખીશું. અમારે તો એ બધા 2-3 છોકરાઓ બધા તૈયાર થઈ ગયેલા કે અમારું 2 BHKનું મકાન છે, એમાં 3 સંતો તો રહેશે જ, અમે ભાડે રહેવા જતા રહીશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. આપણે ગમે એટલા બધા આખો હરિપ્રબોધમ સમાજ ભેગા થઈને નિમિત્ત બન્યા હોય તો આવી વ્યવસ્થા ગોઠવી શકત? ગોઠવી તો એ પુરુષ જ એની સેવા કરી લે. એ આપણી સેવા એ કરે છે, આપણી સેવા. અને નીકળ્યા પછી પહેલું કામ એમણે શું કર્યું? નીકળ્યા પછી એમણે આપણને સૂત્ર આલીને બેહી રહ્યા, મિશન ડબલ બેઠા. આજે નહીં બેસતા, એ પુરુષ આજે નથી બેસતા. એ નીકળ્યા, એની હાથે એમણે ચાલુ કર્યું. 1 જિલ્લો, બીજો જિલ્લો, ત્રીજો જિલ્લો, આખું ગુજરાત પૂરું થયું, મુંબઈ પૂરું થયું, મહારાષ્ટ્ર ગયા, અમેરિકા ગયા, ન્યુઝીલેન્ડ ગયા, કંઈ નહીં ગયા. એ છેલ્લે તો એવું કહેવું પડે ભાઈ હજુ કોઈની ખાનગી બાકી છે તો પતાવી દઉં. આપણે વિચાર કરીએ કે કેટલા લેવલ સુધી એક ઇન્ડિવિજ્યુઅલ હરિપ્રસાદ સ્વામીજીએ જેટલા ચૈતન્યોને ગ્રહણ કર્યા એ બધા ચૈતન્યો સુધી 1 to 1 ગુરુવરી પ્રબોધ સ્વામીજી 1 વર્ષમાં મળી લીધું. તો એ પુરુષનો ભીડો નહીં પડ્યો હોય, એ પુરુષનું કોઈ કમ્ફર્ટ ઝોન નહીં હોય જેવું આપણું છે એવું. મારે યાર મારી પોતાની જ વાત કરું છું. બપોર બહુ ગરમી પડે ને એટલે 2 કલાક મારે સૂઈ જવા જોઈએ છે આજે બી. પછી તમારે જે પ્રવૃત્તિ કરાવી હોય કરાવો, બપોર 2 કલાક સૂઈ જવાનું. સવાર વહેલો નહીં ઉઠું, બાકી આખો દિવસ તમે રાત બેહાડશો તો બેહી રહીશ. મારી વાત કરું, એ મને કંઈ યોગા તું ના આવી શકું, પણ આવવું જોઈએ ને. મારે
હું તો મેં કીધું ભાઈ હું પ્રયત્ન કરું છું, અમારે ત્યાં બી હું યોગાનું આયોજન કરીશ. કેમ ભાઈ? સમાજમાં જવા માટે કોઈ પ્લેટફોર્મ જોઈશે. હરિપ્રબોધમ યુવા મહોત્સવે પ્લેટફોર્મ એ જો ઉજવીશું જ નહીં તો આપણે આમંત્રણ શેનું આલીશું? તો લોકોને ઘેર જઈશું કેવી રીતે? લોકોને ઘેર તો પ્રબોધ સ્વામીજી એક વ્યક્તિ સુધી પહોંચ્યા. એક વ્યક્તિના છેલ્લે તો લલિત કાકાને એ લોકોએ કીધું, સ્વામી થોડો આરામ કરો. એને નહીં, શરીરનો દેહનો ભાવ નહીં. તમે જોજો આખો દિવસ તો શું છે એ શું છે? છેલ્લા દિવસોમાં ચિરાગભાઈએ પ્રાર્થના કરી કે સ્વામી તમે જે કહેશો એ કરીશું, પણ આ તમે આંખની તકલીફ એને જે ગ્રહણ કરી છે છોડ દો. પ્રભુ સાહેબ મને કંઈ તકલીફ જ નહીં ભાઈ, તો એસીનો પવન લાગે એટલે મારી આંખમાંથી પાણી નીકળે છે. અને પુરુષ આપણા માટે એ દેહનો ભીડો બેઠે જ છતાં આપણને જણાવવા નહીં દે. એને બી B12નું ઇન્જેક્શન લે છે. તો B12નું ઇન્જેક્શન કોણ લે? જેને અશક્તિ લાગતી હોય. તે પુરુષને અશક્તિ દેહ લઈને આવ્યા છે, એ લોઢાનું છે. પણ આપણે જ બોલીએ છીએ કે એક ટ્રેન છૂટી ગઈ, બીજી છૂટી ના જાય. તો જાગવું નહીં પડે? મારી જ વાત, આ બધી વાતો મારી જાતને કરું છું કે આવી પ્રાપ્તિ થયા પછી આપણી માટે આટલું બધું આ પુરુષો કરે છે. આ બધી વાતોને સમરાઇઝ કરીએ અને આપણી આખી જિંદગી એક બાજુ મૂકી દઈએ ને તો 1% બી ના થાય. 1%નો લાખમો ભાગ બી ના થાય. આ પુરુષોએ જે આપણી માટે કર્યું છે. અને હવે આપણી જોડે અપેક્ષા રાખે છે કે હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવાય છે. મેં નિમિત્ત ઊભું કર્યું છે તમને સમાજમાં આમંત્રણ આપવા માટે. તમે જે બહાનું કાઢીને જાઓ, યોગાનું કાઢીને જાઓ કે બીજું ગમે તે કાઢીને જાઓ, ભક્તિપત્રી લઈને જાઓ, જે લઈને જાઓ. ભક્તિપત્રી એને સેવા માટે મોકલે છે ના, એનો સંદેશો ઘરોઘર વ્યાપક કરવા માટે મોકલે છે કે ભાઈ અમારા ગુરુ ધરતી પર એવા છે કે જેના જીવનનું એક સૂત્ર છે, બસ એક તું રાજી થા. એ સૂત્રને વ્યાપક કરવા માટે આપણને મોકલે છે. એ ધરતી પર બધા લોકો, બધા બહુ જણને રાજી કરતા હોય. એક અમારા ગુરુ એવા છે કે જે ભગવાનને રાજી કરવા સિવાય બીજું કોઈ જીવન માનતા નહીં, અને અમને બી એ માર્ગે લઈ જવા છે. અને આપણે બધાએ સુખી થવું હશે તો એક કેવળ ભગવાનને રાજી કરવા માટે જીવવું પડશે. એવું આપણા જીવનનું લક્ષ્ય બને એટલા માટે ગુરુહરિ સમય હોવું જોઈએ છે. મારા ને આપણા છોકરાઓ એ હારા માર્ગે ચાલે, એના હાથમાંથી મોબાઈલ છૂટે અને ભગવાનનું નામ લેતો થાય, માળા કરતો થાય, પૂજા કરતો થાય, મા બાપને પગે લાગતો થાય, એટલા માટે યુવા મહોત્સવ ઉજવે. વડીલોની મર્યાદા રાખતો થાય અને વડીલો બી દીકરાઓ સાથે આત્મીય થાય, એટલા માટે યુવા મહોત્સવ ઉજવે. આ બધો સંદેશો વ્યાપક કરવા માટે આપણને એ ઘેરે ઘેર મોકલે છે. પણ જો આ તક જતી રહેશે, આપણને છેલ્લે દિવસે એવું થશે, સમયો પૂરો થશે, સાલું મારે 4 જણને આમંત્રણ આલવા જવું હતું પણ જવાયું નહીં, તો શું કરવાનું? તો આજે જઈ આવવાનું. આજે જઈ આવવાનું. વિશેષ કંઈ વાત નહીં કરવી. હું મિલિંદભાઈની બાજુમાં બેઠો છું. આયોજનનો ભંડાર છે. એને ભગવાન એટલા બધા વિચારો આલે છે, એટલા બધા વિચારો આલે. એ બી ભગવાનની બહુ મોટી કૃપા છે. જેના જીવનમાં આ લોકનું કશું ના હોય, ભગવાન એને પરલોકના વિચારો આપે, અક્ષરધામના વિચારો આવે છે કે ભાઈ હું કેમ કરીને પ્રબોધ સ્વામીજીના કાર્યમાં હું તો નિમિત્ત બનું. આ 500 જણની સેવા મને હોપી છે પ્રબોધ સ્વામીજીએ, તો બધા નિમિત્ત બનાવો. એના માટે નિરંતર વિચારમાં હોય. નિરંતર આપણે શેના વિચારમાં આવીએ? હવે છોકરો ભણી રહ્યો છે, કેનેડા સેટ થઈ જાય તો સારું. હવે રિટાયર્ડ થઈશ તો રિટાયર્ડ થાય ભાઈ મારે શું કરવાનું? આપણા આ વિચારો હોય છે. ઘણી વખત તો હોજે શું ખાવા બનાવવું એમાં કલાક જતો રહે છે. હાલા આપણા માટે આપણી જો આ ટાઈમ છે. સ્વામીજી કહેતા હતા કે આ પ્રાપ્તિ થાય ભાઈ આપણી એક સેકન્ડ અબજો રૂપિયાની, તો એનો ઉપયોગ શેમાં કરીએ? હોજે શું બનાવીશું? અરે ભાઈ જે બનાવવું એ બનાવો યાર, મને છોડો, મારે સેવામાં જવાનું છે. પણ મહારાજને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરવી છે કે આવી સર્વોપરી આપણને પ્રાપ્તિ મળી છે. આવા પુરુષો મળ્યા છે જેણે પોતાનો એક એક શ્વાસ આપણે કેમ કરીને સુખી થઈ જાય એના માટે વાપર્યો છે. સેવાના નિમિત્ત એમણે ઊભા કર્યા છે. નિમિત્ત બનાવવાની તક અને
સાનુકૂળતા બધી એણે પ્રગટાઈ છે. તક ઊભી કરી હોય ને આપણા જીવનમાં સાનુકૂળતા ના હોય તો શું કરવાનું? બનવાની બહુ ઈચ્છા છે પણ સાનુકૂળતા જ નહીં તો ભાઈ ભજન શું કરવાનું? સાનુકૂળતા બી એણે ઊભી કરી, છતાંય આપણે ના બની શકીએ તો પછી આપણા હાથમાંથી આ સમય જતો રહેશે. એટલે વિશેષ કંઈ વાત નહીં કરતા. મહારાજ સ્વામીજીને, પ્રભુ સ્વામીજીને ચરણે પ્રાર્થના કરવી છે. આ બધું કરીશું તો પાછું બીજું બી એક આવશે. મિલિંદભાઈ એક શબ્દ વાપર્યો, 2.5 કરોડ રૂપિયા, 2 કરોડ, જે કંઈ વાપરવાના આપણે એક દિવસમાં વાપરવાના. તો એ તો આયોજન મિલિંદભાઈ હરિશરણ સ્વામી કરશે ને. એ આયોજન કોણ કરશે? મિલિંદભાઈ કરશે ને હરિશરણ સ્વામી. આપણે તો વાપરવા જ છે ને. તમે કહેજો યાર, જે રસોઈઓ બોલાવો એ બોલે શોધી લાવીશું ગમે ત્યાંથી. સારામાં સારો કેટરિંગ વાળો લાવીશું, પૈસા તમારે ચૂકવવા છે. એવું થવાનું છે? ધને કરીને બી નિમિત્ત બનવું પડશે, નહીં બનવું પડે? એમાં બી આપણે નિમિત્ત બનવું પડશે. તો નિમિત્ત બનીશું તો એ રહેવા દેશે? એ રહેવા. હમણાં આવતા આવતા એક જણનો ફોન આવ્યો મને, એક દીકરાનો. આવતા હતા અમે ગાડીમાં અને એક દીકરા જોડે મારે વાત થઈ. હવે એ દીકરો એવા ગામમાં રહે છે કે ત્યાં આગળ કદાચ સંતોને લઈ જવા હોય તો સ્પેશિયલ આયોજન કરવું પડે. સંતોના રૂટમાં કોઈ જગ્યાએ, કોઈ પ્રદેશમાં, એ કદાચ પેલું બોર્ડર પરનું ગામ હોય ને એવું છે. આ પ્રદેશમાંય ના લાગે, આમાંય ના લાગે, આમાંય કંઈ લાગે નહીં. અને એક જ ઘર છે, હરિપ્રબોધમ. હવે એટલે એને એટલી બધી સત્સંગની ચીકાશ નહીં. એને સભા ભરવી હોય તો એ મહિને એકાદ વાર એવીડીની સભામાં આવે, એટલે એટલી બધી ચીકાશ નહીં. પણ હૈયામાં એવું ખરું કે ના ભાઈ, સ્વામીજી અત્યારે પ્રભુ સ્વામીજીમાં વિરાજમાન છે. દેશકાળ બી હારા નહીં. સામાન્ય નોકરી કરે 10-15 હજાર રૂપિયાની, એમાં 2 દીકરીઓ ભણે છે, એટલે બહુ તકલીફવાળું પરિવાર. અને એમાં રાત્રે હુતી ઘડીએ એને વિચાર આવ્યો, ચાલું શું કરવાનું મારે એમ. સ્વામીજી જતા રહ્યા, પ્રભુ સ્વામી પ્રાર્થના કરી, આટલા બધા દેશકાળ મારે કે મારું પૂરું થતું નહીં, કે હવે મારે શું કરવાનું? આ વિચારોમાં હુઈ ગયો. રાત્રે પ્રભુ સ્વામીએ સપનામાં દર્શન આપ્યા. પ્રભુ સ્વામી કે જા, કે તારે જે કરવું હોય એ કરજે, હું તારી હાથે છું, પૈસા કમાઈ લે કે. આટલું કહીને પ્રભુ સ્વામી જતા રહ્યા સપનામાં. પેલો સવાર ઉઠ્યો, રાજી થઈ ગયો. ચાલો ભાઈ, પ્રભુ સ્વામી દર્શન તો આપ્યા. કેટલા વખતથી એના ગામની અંદર થોડેક દૂર એક જમીન હતી. એ જમીનના માલિકે એને કહ્યું હતું કે ભાઈ કોઈ ગ્રાહક હોય તો કહેજે. એણે 4-5 જણને વાતો કરી રાખી હતી. એમાંથી એક જણનો ફોન આવ્યો, ભાઈ પેલી જમીન તું કહેતો હતો તો કે આવી જાઓ, બતાવી દઉં કે. તો પેલો ગ્રાહક આવ્યો, એને લઈને ખેતરમાં ગયો. પેલાને ગમી ગયું, ડીલ ફાઇનલ થઈ. પેલા 60,000 રૂપિયા આની દલાલીના પહેલાં આપી દીધા. એ જ દિવસે, જે દિવસ પ્રભુ સ્વામી સપનામાં દર્શન આલ્યા, બપોર તો પહેલાં 60,000 રૂપિયાને આલી દીધા. પેલો તો ઘેર આવી, ઓ વાહ ભાઈ, આ પ્રભુ સ્વામીનું તો બહુ ફાસ્ટ કામકાજ છે. તો મને ફોન કર્યો. મેં કહું ભાઈ યાદ રાખજે, હવે ઘડીએ ટેસ્ટ ના કરીશ, હવે સેવા કરજે. ના કે હવે મેં નક્કી કર્યું છે. પણ આવું તો આપણા બધાના ઘેરે ભરૂચમાં ઘેરે પ્રસંગો છે, નડિયાદમાં ઘેરે હશે, અને આખા હરિપ્રબોધમ સમાજમાં. હવે બહુ વેટિંગ વાળું નહીં. આમ તમે સંકલ્પ કરો, બીજું દા પૂરું. પણ ખાલી એ સાત્વિક આનંદમાં રાચીને આપણે અટકી જવાનું. આપણને ખબર, પ્રભુ સ્વામીજી નડિયાદ પધાર્યા પહેલી, જ્યારે 2013માં પ્રાદેશિક સંત તરીકે મૂક્યા પછી પહેલી સભા પ્રભુ સ્વામીજીએ કરી હતી, ત્યારે જ અમને લેસન આપ્યું હતું કે દરેક વ્યક્તિ ધરતી પર એની સાધનાના 2 લેવલ હોય. પહેલું લેવલ તો કે ભગવાનને ઓળખવાના, ધરતી પર હોય. પછી પ્રભુ સ્વામી બોલે, એમાં તો ભગવાને આપણને એક્ઝામ્શન આપ્યું છે, એમાં આપણે કંઈ દાખલો નહીં કરવો પડ્યો, સહેજે ઓળખાઈ ગયા છે. બીજું લેવલ, જેમાં આપણે સીધી બીજે શરૂઆત કરવાની, એ ભગવાનને રાજી કરવાના. અત્યારે આપણે બધા એ માર્ગે છે કે ભગવાનને ખબર જ છે ભાઈ પ્રભુ સ્વામીજી કોણ છે, પણ હવે આપણી સાધના શું છે, એ પુરુષ રાજી કેવી રીતે થાય. તો બહુ મોટી સાધના, બહુ મોટું રોકેટ સાયન્સ નહીં. આપણે મિલિંદભાઈ કીધું કોઈને વિચાર આવતો હોય તો ભાઈ અમને વિચાર આવશે તો તમને અમે શું કા રાખ્યા છે વડીલ તરીકે? અમારું કામ જ વિચારવાનું નહીં. બુદ્ધિને તાળું મારે એ જ સાધક.
એ કામ તો વડીલોનું, લીડરોનું જ. આપણે બુદ્ધિ શું કામ વાપરવાની? મિલિંદભાઈ કે યોગા કરવાનું, તો યોગામાં 3 ગ્રંથ આવી ગયા. ભક્તિપત્રીમાં ફરવાનું, તો એમાં 3 ગ્રંથ આવી ગયા. અહીં શેડ મારવાનું, તો એમાં 3 ગ્રંથ આવી ગયા. આપણે 3 ગ્રંથની જરૂર છે આમ તો વાંચવાના, પણ એ વાંચીને એમાંથી શીખવાનું. તો જ્યારે આપણને આપણા લીડર તરફથી, આપણા પ્રાદેશિક સંત તરફથી કોઈ પણ નાનકડું સૂચન આવે, ત્યારે આપણી બુદ્ધિને બંધ કરી અને એમાં યા હોમ કરી શકીએ એટલું બળ મળે એટલા માટે પુસ્તક વાંચવાના છે. એને ક્રોસ કરવા માટે નહીં. ઊભા રહો ભાઈ, મેં બી વચનામૃત વાંચ્યું છે. આવું બી થાય. એક વચનામૃત લઈને આવે ને એટલે આપણે એની સામે એના તોડનું વચનામૃત લઈને આવીએ. મને બી આ વાત ખબર છે, તમારે મને નહીં કહેવાનું. તો આપણે સમજી લેવાનું આપણી સાધના ત્યાં પૂરી. બહુ નાના હતા ત્યારે વાર્તા સાંભળતા હતા કે ગમે એટલું સારું ચિત્ર દોરીને લાવે તેનો બાપો કે નહીં બરાબર, નહીં બરાબર, નહીં બરાબર. અને જે દાડે એણે કીધું કે તમને જોતા જ નહીં આવડતું, તો કે બસ હવે તારો વિકાસ અટકી જશે. આપણો વિકાસ અટકી ના જાય ને એટલે આપણે એના સામે આર્ગ્યુમેન્ટ નહીં કરવા, દલીલ નહીં કરવી. હરિશરણ સ્વામી તરફથી, મિલિંદભાઈ તરફથી જે કંઈ આવે આયોજન, એને આપણે હા પાડીશું. એમાં પ્રબોધ સ્વામીજી રાજી જ છે. મહારાજ સ્વામીજીને પ્રબોધ સ્વામી છેલ્લો પ્રસંગ, પ્રાદેશિક સંતની શું વેલ્યુ છે. પ્રબોધ સ્વામીજી કેમ્પસમાં રાઉન્ડ મારતા લિફ્ટ પાસે આવે. રાત્રે વોકિંગ કરવા માટે પધારે, પછી લિફ્ટ પાસે આવે. એમનો નિયમ છે, લિફ્ટ પાસે ઉપર ચડે પછી પાછળ ફરીને બધાને જય સ્વામિનારાયણ. એક નાનું ટાબોરિયું હતું, એ ઉપર ચડી ગયું અને જય સ્વામિનારાયણ કીધા. એટલે પ્રબોધ સ્વામીજીએ બાજુના સેવકે ચોકલેટ આપી. એ ચોકલેટ પ્રબોધ સ્વામીજીએ દીકરાને આપી. બીજા બધા યુવકો બી ઉભેલા. પ્રબોધ સ્વામીજીએ નાનકડા દીકરાને ચોકલેટ આપીને પછી બધા યુવકોને એવું કીધું, તમારા માટે ચોકલેટ નથી, તમારા માટે ચોકલેટ. પછી દૂર આનંદ સાગર સ્વામી ઉભેલા. પછી પ્રબોધ સ્વામીજી, તમને પેલી મોટી ચોકલેટ આપી છે, કે જોઈ લો, કે આ મોટી ચોકલેટ તમારા માટે છે. કહેવાનો મતલબ એ કે આપણા પ્રાદેશિક સંત અને આપણા પ્રાદેશિક લીડર, એ જ આપણી મોટામાં મોટી ગુરુવરી પ્રબોધ સ્વામીજી આપેલી ચોકલેટ છે, આપણી ગિફ્ટ છે. એના તરફ નજર રાખીને જીવી લઈશું એટલે પ્રબોધ સ્વામીજી રાજી થઈ જશે. મહારાજ સ્વામીજીને પ્રબોધ સ્વામીજી આપણી સાધનાને સાચા અર્થમાં સરળ કરી આપી છે. આપણે એને સમજી અને માર્ગે ચાલી શકીએ. માટે મહારાજ સ્વામીજી, પ્રબોધ સ્વામીજી આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિ શક્તિ પ્રદાન કરે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની.